હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન। તો આપણે કંઈક એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણની વાત કરતા હતા। પહેલા લેક્ચરની અંદર પર્યાવરણ શું છે એ સમજી ગયા અને પર્યાવરણની અંદર અમુક મહત્વપૂર્ણ બાબતો, અમુક વ્યાખ્યાઓ જે તમારે સમજવી જરૂરી હતી પર્યાવરણની શરૂઆત થાય એ પહેલાં, તો એ બધી ટર્મિનોલોજી, વ્યાખ્યાઓ આપણે સમજી ગયા। હવે આપણે પર્યાવરણની શરૂઆત કરીએ છીએ। તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું પર્યાવરણના આવરણો। હવે સૌથી પહેલાં તો પર્યાવરણ કોને કહેવામાં આવે? તો તમારી આજુબાજુ તમને જે વસ્તુ દેખાય છે એ ક્યાંક ને ક્યાંક પર્યાવરણનો જ ભાગ છે। હવે સમજી લો, એ માનવ સર્જિત કોઈ પદાર્થ હોય, કાં તો એ કુદરતી પદાર્થ હોય, કુદરતીમાં પણ જૈવિક હોય કે અજૈવિક હોય, આ બધું જ્યારે સાથે મળીને તમને દેખાય છે તો આ શું બને છે? એક પર્યાવરણ બને છે। હવે પર્યાવરણના આવરણોની વાત કરીશું। એમાં સૌથી પહેલાં વાત કરીએ કે તમને કુદરતી કઈ કઈ વસ્તુ દેખાય છે। તો જો સિમ્પલ, એક તો તમને આકાશ દેખાય છે, તો હા સાહેબ આકાશ। એના પછી બીજું શું દેખાય છે? તો એક તો જીવ દેખાય છે, મનુષ્ય ફરતા દેખાય છે ને, તો બીજા જીવ દેખાય છે। ત્રીજું શું દેખાય છે? સાહેબ જમીન દેખાય છે, તો એક જમીન થઈ ગઈ। અને જમીન ઉપર બીજું શું દેખાય છે? તો વહેતું પાણી દેખાય છે। તો મુખ્ય આપણે વાત કરીએ તો તમને આમ નોર્મલી તમે જુઓ કે ભગવાને 4 વસ્તુ બનાવીને મોકલી છે। સૌથી પહેલાં આકાશ, એના પછી ધરતી, પાણી અને સજીવો। તો આ ચારે ચાર એ શું છે? પર્યાવરણના આવરણો છે। એને પર્યાવરણની ભાષામાં કયા કયા નામથી બોલાવવામાં આવે છે એ જોઈએ। તો મૃદાવરણ, સાહેબ મૃદાવરણનો મતલબ શું થાય? જેને ઇંગ્લિશમાં લિથોસ્ફિયર કહેવામાં આવે છે। તો મૃદાવરણ, મૃદાનો મતલબ થાય માટી। તો મૃદાનો મતલબ શું થાય? માટી। તો મૃદાવરણ એટલે શું? કે અહીંયા વાત થઈ રહી છે જમીનની। તો મૃદાવરણ એટલે શું? તો સાહેબ જમીન। મૃદાવરણને શું કહેવામાં આવે છે? લિથોસ્ફિયર કહેવામાં આવે છે। તો એ આકૃતિમાં હું તમને બતાવું તો આ જમીન છે, તો જમીનમાં આ જે જમીનનો ભાગ છે એને શું કહેવામાં આવે? લિથોસ્ફિયર કહેવામાં આવે। બીજું મેં તમને શું કીધું હતું? જલાવરણ, પાણી। તમારી આજુબાજુ પાણી દેખાય છે સાહેબ, પાણી સૌથી વધારે છે પૃથ્વી ઉપર। દરિયો તમે જુઓ કેટલો વિશાળ છે। તો બીજું આવે છે જલાવરણ। જલાવરણ જેને ઇંગ્લિશમાં હાઇડ્રોસ્ફિયર કહેવામાં આવે છે। તો એ તમે આકૃતિમાં બતાવું તો એ તમે જોઈ શકો છો, આ છે જલાવરણ, હાઇડ્રોસ્ફિયર। ત્રીજું વસ્તુ મેં શું કીધું? જીવ, સજીવો દેખાય છે ને, એમાં મનુષ્ય પણ આવી ગયા, વનસ્પતિ પણ આવી ગઈ, જીવજંતુઓ પણ આવી ગયા, પ્રાણીઓ પણ આવી ગયા। તો આ શું છે? બધા સજીવો છે, જેને શું કહેવામાં આવે? જીવાવરણ કહેવામાં આવે, જેને ઇંગ્લિશમાં બાયોસ્ફિયર કહેવામાં આવે। જેમાં તમે જોઈ શકો કે એ સજીવ ગમે ત્યાં હોય, પાણીની અંદર પણ હોય, જેમ કે અહીંયા તમે માછલી જોઈ શકો છો, જમીનની ઉપર પણ હોઈ શકે, જેમ કે અહીંયા જોઈ શકો છો, જમીનની અંદર પણ હોઈ શકે, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, ઇવન આકાશની અંદર પણ તમને જોઈ શકાય છે, તો પક્ષીઓ પણ છે। તો આકાશની અંદર પણ તમને દેખાશે, જમીનની ઉપર પણ દેખાશે, જમીનની અંદર પણ દેખાશે અને પાણીની અંદર પણ જોવા મળશે। તો બાયોસ્ફિયર એટલે કે જીવાવરણ, જીવાવરણ તમને બધી જગ્યાએ જોવા મળે। ઓકે, જીવ તમને બધી જગ્યાએ જોવા મળે, આકાશમાં પણ જોવા મળે, પાણીમાં પણ જોવા મળે, જમીન ઉપર પણ જોવા મળે, જમીનની અંદર પણ તમને જોવા મળશે। એના પછી વાત કરીએ વાતાવરણ। વાતાવરણ એટલે કે આકાશ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એટમોસ્ફિયર। શું કહેવામાં આવે? એટમોસ્ફિયર। જો જ્યારે પણ તમે સાયન્સ ભણતા હોય, એટલે કે અત્યારે તમે પર્યાવરણ ભણો છો, તો પર્યાવરણની અંદર અમુક એવા શબ્દો છે ને જે તમે ઇંગ્લિશમાં યાદ રાખશો ને તો સારા, અમુક વખતે છે ને એનું ગુજરાતી કરવા જઈએ ને તો રમણ ભમણ થઈ જાય। તો અમુક એવા શબ્દો આવશે જે હું ઇંગ્લિશમાં જ ચલાવીશ અને તમારે ઇંગ્લિશમાં જ યાદ રાખવાના, અને એક્ઝામમાં પણ ઇંગ્લિશમાં જ પૂછાશે। કારણ કે એનું જો તમે ગુજરાતીમાં કરવા જાઓ ને તો થોડું રમણ ભમણ જેવું થઈ જાય કામ। તો અમુક એવા શબ્દો આવશે, હા અમુકમાં અહીંયા તમને બધી વસ્તુ ચલાવીશ જે તમને એક્ઝામની અંદર પૂછાય, જેમ કે અહીંયા મૃદાવરણ, જેને સાથે સાથે ઇંગ્લિશમાં પણ નામ લખેલું હશે તો તમે કન્ફ્યુઝ ના થાઓ। ઓકે, તો તમારી આજુબાજુ સિમ્પલ વસ્તુ છે, તમારી આજુબાજુ તમને ભગવાને બનાવેલી 4 વસ્તુઓ જોવા મળે છે। એક આકાશ છે, એક ધરતી છે, એક પાણી છે અને બીજા સજીવો છે। તો એ જ 4 આવરણો એટલે પર્યાવરણના આવરણો। નામ ફરીથી રિપીટ કરી દઉં છું। મૃદાવરણ, જેને લિથોસ્ફિયર કહેવામાં આવે છે, જલાવરણ, જેને હાઇડ્રોસ્ફિયર કહેવામાં આવે છે, જીવાવરણ, જેને બાયોસ્ફિયર કહેવામાં આવે છે, અને છેલ્લું છે વાતાવરણ, જેને એટમોસ્ફિયર કહેવામાં આવે છે। હવે વન બાય વન એક એક કરીને આપણે બધા સમજીએ। ઓકે, સૌથી પહેલાં આપણે વાત કરીએ મૃદાવરણ, જેને ઇંગ્લિશમાં લિથોસ્ફિયર કહેવામાં આવે છે અથવા તો સોઇલ કવર કહેવામાં આવે છે। સાહેબ લિથોસ્ફિયર એટલે કે મૃદાવરણ, તો શું છેક સુધીનું આપણે મૃદાવરણ ગણીશું? ના, જ્યાં સુધી ઓકે તમને લાગે કે ભાઈ ઉપર જ્યાં જીવન ટકાવી રાખવા માટેની એક પોપડો જે તમારા પૃથ્વીના ઉપર આવેલો છે એને જ આપણે મૃદાવરણ કહીશું। એમાં પણ આપણે વાત કરીએ તો ક્યાં સુધી આપણે ગણીશું? તો આપણે 64 થી લઈને 100 કિલોમીટર સુધી ગણીશું। તો પૃથ્વીની સપાટીથી લઈને 100 કિલોમીટર જેવું
આપણે અંતર જોઈએ તો એને શું કહેવામાં આવે? લિથોસ્ફિયર કહેવામાં આવે. પછી એના નીચે જાઓ એ લિથોસ્ફિયર ના કહેવામાં આવે. ઓકે, તો આપણે 64 થી લઈને 100 કિલોમીટર જોવાનું કે આ 64 થી લઈને 100 કિલોમીટરનો આ પટ્ટો જે આવેલો છે જમીનની ઉપર, ઓકે, તો એને શું કહેવામાં આવે? લિથોસ્ફિયર કહેવામાં આવે છે. વાત કરીએ આપણે મૃદાવરણ લિથોસ્ફિયરની, તો પૃથ્વીની સપાટી ઉપર માટી અને ખડકોથી બનેલો ઘન પોપડો જેને શું કહેવામાં આવે છે? મૃદાવરણ અથવા તો ઘન આવરણ કહેવામાં આવે છે. સાહેબ અહીંયા તમને જે મૃદા લખેલું છે આ મૃદાનો મતલબ શું થાય? તો મૃદાનો મતલબ થાય છે માટી. શું થાય છે? માટી. પૃથ્વીની કુલ સપાટીમાંથી 29% ભાગ શું છે? મૃદાવરણ છે. એટલે કે તમે પૃથ્વીની સપાટી જોઈ લો તો પૃથ્વીની સપાટી પર બે વસ્તુ આવેલી હોય. શું આવેલી હોય? એક પાણી હોય ને એક જમીન હોય. તો સાહેબ જમીન કેટલા ટકા છે? તો 29% ભાગ. ઓકે, આખી પૃથ્વીની સપાટી ઉપર 29% ભાગ એના ઉપર શું આવેલું છે? મૃદાવરણ આવેલું છે, એટલે કે લિથોસ્ફિયર આવેલું છે. મૃદાવરણના પોપડાની જાડાઈ આશરે 64 થી લઈને 100 કિલોમીટર જેટલી ગણવાની તમારે. એટલે કે ઉપરથી તમે શરૂઆત કરો. ઓબ્વિયસલી પૃથ્વીની સપાટી છે એ બધી જગ્યાએ સરખી હોતી નથી. તો અહીંયા એક કિલોમીટરની અંદર તમને અંદાજો આપેલો છે. તો પૃથ્વીની સપાટીથી 0 થી લઈને 64 થી લઈને 100, ઓકે, 0 થી 64 ગણો અથવા તો 64 થી 100 ની વચ્ચે કોઈક જગ્યાએ, ઓકે, કોઈક જગ્યાએ વધુ પણ હોઈ શકે, કોઈક જગ્યાએ ઓછો પણ હોઈ શકે. તો આ લિથોસ્ફિયર છે એ 0 થી લઈને 64 અથવા તો 0 થી લઈને 100 કિલોમીટર, એટલે સમજી શકો કે 0 થી શરૂઆત કરવાની તમારે. 64 આવી શકે, 65 પણ આવી શકે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોઈ શકે છે. તો મૃદાવરણનો પોપડાની જાડાઈ આશરે 64 થી લઈને 100 કિલોમીટર જેટલી હોય છે, જેમાં એલ્યુમિનિયમ અને સિલિકોન જેવા હલકા તત્વો હોય છે. સિલિકોન એટલે સોઇલ. ઓકે, સિલિકોન એ તમને ખબર છે માટીની અંદર, રેતીની અંદર સૌથી વધારે શું હોય? સિલિકોન હોય. તો જેમાં એલ્યુમિનિયમ અને સિલિકોન જેવા હલકા તત્વો તમને જોવા મળશે. મૃદા એટલે કે માટીમાં બે પ્રકારના ઘટકો તમને જોવા મળે. એક છે કાર્બનિક અને બીજા છે અકાર્બનિક. સાહેબ જેટલા પણ જીવો છે ને એ બધા કાર્બનિકની અંદર આવે. મનુષ્યનું શરીર પણ કાર્બનથી જ બનેલું છે. જ્યારે મનુષ્ય મરી જાય એને સળગાવો તો છેલ્લે શું વધે? પેલું જે કાળું કાળું વધે છે ને શું છે? કાર્બન જ છે. તો મનુષ્ય બધા સજીવોની અંદર કાર્બન તો રહેલું છે, તો એ કાર્બનિકની અંદર આવે. તો કાર્બનિક જે 5% હોય છે જેની અંદર હ્યુમસ આવી ગયા, સજીવ પદાર્થો આવી ગયા, અને અકાર્બનિક જે 95% હોય. ઓબ્વિયસલી સાહેબ જમીનની અંદરની વાત થઈ રહી છે, તો જમીનની અંદર સજીવ વધારે હશે કે ઓછા હોય? તો ઓછા હોય, એટલે કે કાર્બનિક પદાર્થો ઓછા હોય. એવા બહુ ઓછા જીવો તમને જોવા મળશે જે જમીનની અંદર રહેતા હોય. ઓકે, આપણે તો જો જમીનની ઉપર રહીએ છીએ, પરંતુ બહુ ઓછા જીવો હશે જે જમીનની અંદર વસવાટ કરતા હોય, કારણ કે જમીનની અંદર પણ જીવાવરણ છે. ઓકે, બાયોસ્ફિયર છે, આગળ આપણે જોઈ ગયા. અળસિયા ને બધા જમીનની અંદર રહે છે. તો એ બધા શેમાં આવશે? કાર્બનિકની અંદર આવશે. તો કાર્બનિક એટલે કે 5% કાર્બનિક છે, એટલે કે હ્યુમસ આવી જાય, સજીવ પદાર્થો આવી જાય. અને અકાર્બનિક કેટલા છે? 95% છે, જેમાં ખનિજ, રેતી, માટી, કંકર વગેરે આવી જશે. ઓકે, તો મૃદા એ બે પ્રકારના ઘટકોથી બનેલું છે, કાર્બનિક અને અકાર્બનિક. કાર્બનિક ઓબ્વિયસલી ઓછા હોવાના, કારણ કે સજીવો એ પૃથ્વીની સપાટીની ઉપર રહે છે. ઓકે, વાતાવરણમાં રહે છે, જમીનની અંદર રહેતા નથી. ઓકે, એટમોસ્ફિયરમાં રહે છે, નોટ અ લિથોસ્ફિયરમાં. ક્લિયર? ચલ, મૃદાવરણના ઉપલા સ્તરને શું કહેવામાં આવે છે? આ યાદ રાખજો, હ્યુમસ કહેવામાં આવે છે. આ જે મૃદાવરણ છે, આ મૃદાવરણનું જે ઉપલું સ્તર છે એને શું કહેવામાં આવે? હ્યુમસ. શું કહેવામાં આવે છે? હ્યુમસ કહેવામાં આવે છે. આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખી લઈશું. સાહેબ તમે ખેતી કરો, ઘર બનાવો, ઉદ્યોગો ચલાવો, વનસ્પતિ, આ બધું કોને આભારી છે? તો ઓબ્વિયસલી મૃદાવરણને આભારી છે. એટલે કે મૃદાવરણ જ ન હોય, જમીન જ ના હોય તો તમે ઘર ક્યાં બનાવવાના? તમે ખેતી ક્યાં કરવાના? તો આ બધું કોને આભારી છે? તમે ચાલો છો જમીન ઉપર, એ તમે ક્યાંથી ચાલવાના? હવામાં તો ઉડવાના નથી. તો આ બધું કોને આભારી છે? તો મૃદાવરણને આભારી છે. ક્લિયર? તો આ થઈ ગયું તમારું મૃદાવરણ. જો આ રેન્જ છે ને એ બધી જગ્યાએ અલગ અલગ હોય, એટલે 64 થી લઈને 100 કિલોમીટર, એનો મતલબ શું? આ પૃથ્વીની સપાટી છે, તો અહીંયા 0 થી શરૂઆત કરવાની. 0 થી શરૂઆત કરીને નોર્મલી 64 કિલોમીટર સુધી તો બધી જગ્યાએ તમને મૃદાવરણ જોવા મળશે. પરંતુ કોઈક જગ્યાએ એની ડેપ્થ વધારે હોય, કોઈક જગ્યાએ સમજી લો કે 70 સુધી પણ મૃદાવરણ જોવા મળે, કોઈક જગ્યાએ એની 100 સુધી હોય. ઓકે, એટલે કે આ રેન્જ છે, એટલે કે 0 થી લઈને 64 અને 64 થી એટલે કે 100 સુધી આટલા ભાગની અંદર કોઈક જગ્યાએ વધારે હોય, કોઈક જગ્યાએ ઓછું હોય. ઓકે, તો ત્યાં સુધી તમને મૃદાવરણ જોવા મળે છે. 64 થી લઈને 100 કિલોમીટર તમારે પકડી લેવાનું જમીનની અંદર. ક્યાં? જમીનની અંદર. ઓકે, જમીનની અંદર તમારે પકડવાનું. ઓકે, તો આ શેની અંદર આવશે? તો આ લિથોસ્ફિયર કહેવામાં આવશે, મૃદાવરણ કહેવામાં આવશે. એના પછી મેટલ ને બધું ચાલુ થઈ જાય છે, જે એકચ્યુઅલી આપણા પર્યાવરણની અંદર આવતું નથી. પર્યાવરણનો આપણે આટલે સુધી જ ગણીએ છીએ ભાગ. પછી એની અંદર પછી લાવા આવી જાય, મેઘમાં આવી જાય, તો એ બધું પર્યાવરણનો ભાગ નથી ગણતા આપણે. ઓકે, ચલો,
એના પછી આવે છે જલાવરણ. જલાવરણ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે હાઇડ્રોસ્ફિયર. શું કહેવામાં આવે છે? હાઇડ્રોસ્ફિયર. આપણા પૃથ્વીની સપાટી ઉપર સૌથી વધારે શું આવેલું છે સાહેબ? જલાવરણ આવેલું છે. ઓકે, જમીન અને પાણીની વાત કરીએ તો સૌથી વધારે પાણી છે. ઓકે, પૃથ્વીની સપાટી ઉપર મૃદાવરણ અને જલાવરણની કમ્પેરિઝન કરો તો સૌથી વધારે શું છે? જલાવરણ છે, એટલે કે પાણી વધારે છે. તો પૃથ્વીની સપાટી ઉપર કેટલા? 71%. કેટલા? 71%, એટલે કે 3/4. ઓકે, 4 ભાગમાંથી ત્રીજા ભાગમાં તો શું છે? પાણી જ છે. તો 71% એટલે કે 3/4 ભાગ ઉપર પાણી છે, જેને શું કહેવામાં આવે છે સાહેબ? જલાવરણ કહેવામાં આવે છે. તમે અહીંયા એક્ઝામ્પલ પણ જોઈ શકો છો. તો આ પાણી છે, આ બધું જલાવરણ આવશે. ઓકે, આ જલાવરણ તમે જમીનની અંદર જાઓ તો પણ તમને પાણી જોવા મળશે. તો આ બધું શું છે? એટલે કે જ્યાં પાણી હોય ત્યાં શું કહેવાય? જલાવરણ કહેવામાં આવે. ટૂંકમાં પાણી 3 સ્વરૂપમાં મળે તમને. પૃથ્વીની સપાટી ઉપર પાણી 3 સ્વરૂપમાં મળે. વરાળ સ્વરૂપમાં પણ પડે, પ્રવાહી સ્વરૂપમાં પણ પડે અને ઘન સ્વરૂપમાં. એટલે કે સમજી લો કે બરફ છવાયેલો છે તો એ ઘન સ્વરૂપમાં શું છે? પાણી જ છે. વરાળ સ્વરૂપમાં એટલે કે જ્યારે સમજી લો બાષ્પીભવન થાય છે પાણીનું, તો એ વરાળ સ્વરૂપમાં શું છે? પાણી જ છે. જે વાદળ બનશે, વાદળ બની વરસાદ લાવશે, તો એ વરાળ સ્વરૂપે છે. અને પ્રવાહી સ્વરૂપે તો તમે જોઈ શકો છો. પૃથ્વીના કુલ પાણીના 97% પાણી તો સમુદ્રમાં છે. ઓકે, સમજી લો કે આખી પૃથ્વી ઉપર 100% પાણી છે. આ 100% પાણીમાંથી 97% એટલે કે ખારું પાણી. ખારું પાણી કેટલું છે? 97% ખારું પાણી છે. વિચાર કરો, 100%માંથી 97% પીવાલાયક પાણી નથી, એટલે કે સમુદ્રની અંદર પાણી તમને જોવા મળશે. એટલા જ માટે પૃથ્વીને શું કહેવામાં આવે છે? બ્લુ પ્લેનેટ કહેવામાં આવે છે. કારણ કે તમે જો ત્રીજા ભાગનું તો પાણી છે. આખી પૃથ્વીમાં ત્રીજા ભાગની અંદર પાણી આવેલું છે. પૃથ્વી પર આવેલા 5 મહાસાગરો. આ કહેવા માટે મહાસાગરો છે, બાકી બધા તો જોડાયેલા જ છે. જો અહીંયા અલગ અલગ નામ તમને જોવા મળશે. ઓકે, સ્પેસિફિક જોવા મળશે, એટલાન્ટિક જોવા મળશે, આર્કટિક જોવા મળશે, સાઉથર્ન એશિયન જોવા મળશે, ઇન્ડિયન ઓશિયન જોવા મળશે. આ બધા ઓશિયન એકબીજા સાથે કનેક્ટેડ જ છે, તો પણ આને નામ આપવામાં આવ્યા છે. ઓકે, તમને એક્ઝામની અંદર શું પૂછાય કે સાહેબ જલાવરણ જેની અંદર બધા મહાસાગરો આવેલા, એમાં સૌથી મોટો મહાસાગર કયો? તો યાદ રાખવાનું સ્પેસિફિક મહાસાગર. ઓકે, સ્પેસિફિક મહાસાગર એ સૌથી મોટો મહાસાગર છે. ચલો આપણે જોઈએ. તો સ્પેસિફિક એ પહેલા નંબરે આવશે, સૌથી મોટો. બીજા નંબરે આવશે એટલાન્ટિક. તમે એ જોઈ શકો છો એટલાન્ટિક. ઓકે, આ એટલાન્ટિક છે બીજા નંબરે. આ પહેલા નંબરે આવશે, આ બીજા નંબરે આવશે. અમેરિકા અને તમે કહી શકો ચાઇનાની વચ્ચે, અહીંયાથી આ ચાઇના છે. ઓકે, આ ચાઇના છે. પછી અહીંયાથી જાઓ એટલે ફરીથી તમે અહીંયા આવી જાઓ તો ચાઇના અને આ અમેરિકા દેખાય છે, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, એની વચ્ચે જે આવેલો છે એ સ્પેસિફિક ઓશિયન કહેવામાં આવે. એના પછી આફ્રિકા છે, આફ્રિકા અને અમેરિકા વચ્ચે જે ઓશિયન આવેલો છે એને શું કહેવામાં આવે? એટલાન્ટિક ઓશિયન કહેવામાં આવે. એના પછી આવશે હિન્દ મહાસાગર. હિન્દ મહાસાગર નામ જ દેખો, હિન્દુસ્તાન, હિન્દ મહાસાગર એટલે આપણા ભારત જોડે આવેલો છે. તો અહીંયા જે દેખાય છે ભારત છે, આ ભારતની નીચે તમે જાઓ તો આ શું છે? હિન્દ મહાસાગર છે. ઓકે, હિન્દ મહાસાગર છે, જેને ઇન્ડિયન ઓશિયન કહેવામાં આવે છે. એના પછી ચોથા નંબરે આવે છે આર્કટિક. શું આવે છે? આર્કટિક. આર્કટિક તમને જોવા મળશે અહીંયા. ઓકે, આર્કટિક તમને જોવા મળશે અહીંયા ઉપર. તો આ રશિયા છે, રશિયાથી તમે ઉપર જાઓ તો અહીંયા તમને આર્કટિક મહાસાગર જોવા મળશે. નોર્મલી 4 જ ઓશિયન છે, પરંતુ કોઈ પુસ્તકોમાં 5, પરંતુ આમ મોટે ભાગે 5 ગણવામાં આવે છે. પહેલાં 4 હતા, પછી એને 5 કરવામાં આવે. તો આ નીચે તમે જુઓ છો બરફ છવાયેલો છે, તો અહીંયા પણ એક કહેવાય છે કે મહાસાગર આવેલો છે. એને પણ આ એટલાન્ટિકનો એક ભાગ તમે કહી શકો. એટલાન્ટિકની તમે સાઉથમાં જાઓ તો એ સાઉથ ઓશિયન નામ આપવામાં આવે, જે 5મો તમે કહી શકો છો. એનું એક બીજું પણ નામ છે. એનું બીજું નામ શું છે? તો દક્ષિણ મહાસાગર, જેને આ એન્ટાર્કટિક પણ કહેવામાં આવે છે. ઓકે, કારણ કે અહીંયા નીચે એન્ટાર્કટિક ખંડ છે. આ એન્ટાર્કટિક ખંડ દેખાય છે જે આખો બરફથી છવાયેલો છે. તો એના નામ ઉપર કાં તો એને એન્ટાર્કટિક ઓશિયન કહી શકો, કાં તો એને સાઉથર્ન ઓશિયન કહી શકો. ઓકે, તો આ રીતના 5 મહાસાગરો આપણા પૃથ્વી ઉપર આવેલા છે. હાલાકી એકબીજા સાથે બધા કનેક્ટેડ છે. આ રીતના ભાગ કંઈ પાડેલા નથી, પરંતુ અલગ અલગ નામ આપવામાં આવે છે. તમને એક્ઝામમાં સૌથી મોટો પૂછાઈ શકે તો સ્પેસિફિક મહાસાગર એ સૌથી મોટો મહાસાગર છે. બીજા નંબરે એટલાન્ટિક આવશે, ત્રીજા નંબરે હિન્દ મહાસાગર આવશે. ક્લિયર? ઓકે, ચલો વધીએ આગળ. પૃથ્વી ઉપર માત્ર 2.7% મીઠું પાણી છે. એમાં પણ એ મોટા ભાગે બરફ સ્વરૂપે જ છે. તમને માત્ર 1% પાણી, જે તમને સરોવર, નદીઓમાં તમે જોઈ શકો છો ને, જે તમે પીવાનો ઉપયોગ કરો છો, તમે જે પાણી પીવા માટે ઉપયોગ કરો છો, જેમ કે નર્મદા કેનાલમાંથી, નર્મદામાંથી પાણી આવે છે તમને, જેનો ઉપયોગ તમે પીવા માટે કરો છો. સાહેબ, આખી પૃથ્વી ઉપર 1% જ પાણી જે તમે પીવા માટે તમે યુઝ કરી શકો છો. મીઠું પાણી પૂછાય આખા પૃથ્વી ઉપર તો 2.7% છે. કેટલું? 2.7%. અને 97% તો ખારું છે. 97% તો ખારું છે.
2.7% મીઠું પાણી છે, એમાં પણ આ 2.7માંથી 1% તમે પીવામાં યુઝ કરી શકો છો. બાકીનું જે છે એ બરફ સ્વરૂપે તમને જોવા મળશે, જે એન્ટાર્કટિક અને આર્કટિક તમે જોવા આનાથી ઉપર જાઓ ત્યાં પણ અહીંયા બરફ છવાયેલો છે. અહીંયાથી તમે નીચે જાઓ તો આ એટલાન્ટિક, એની અંદર પણ બરફ સ્વરૂપે તમને પાણી જોવા મળશે. તો 1% મીઠું પાણી છે જે નદીની અંદર, સરોવર, ઝરણા, જમીનની નીચે, ઓકે, જમીનની નીચે પણ આ રીતના પાણી હોય જેનો તમે પીવામાં યુઝ કરી શકો છો. એવું કેટલું છે? 1% પાણીનો યુઝ કરી શકો છો. આખી પૃથ્વી ઉપર 100% પાણીમાંથી 1% પાણીનો ઉપયોગ આપણે પીવા માટે કરી શકીએ છીએ. બોલો, 97% તો સમુદ્રમાં છે, એટલે કે ખારું પાણી છે, ભૂલી જાઓ એને. બીજું છે જે 2% પાણી, 2% અંદાજિત કહી શકો, તો 2% જે પાણી છે એ ક્યાં છે? તો બરફ સ્વરૂપે છે. એટલે કે અહીંયા તમે જુઓ એટલાન્ટિક અને ઉપર આર્કટિક છે, તો ત્યાં જે મોટા મોટા ખંડો આવેલા છે એના ઉપર આખો બરફ છવાયેલો છે, જે ધ્રુવ પ્રદેશ કહેવામાં આવે છે. ઓકે, આ બધા ધ્રુવ પ્રદેશની અંદર આવે. તો ધ્રુવ પ્રદેશ જ્યાં સૂર્યના કિરણો બહુ જ ઓછા પડતા હોય તો ત્યાં બરફ ફૂલ છવાયેલો તમને જોવા મળશે. સમુદ્ર એ પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત છે. કેમ છે એ આગળ તમને સમજીશું. જ્યારે આપણે સમજીશું ત્યારે સમજીશું, કારણ કે સમુદ્રની અંદર પણ અમુક તમને પ્લાન્ટ્સ જોવા મળશે. સમુદ્રની અંદર પણ આખું જગત છે, ઓકે, જે આગળ આપણે સમજવાનું જ છે. મોજા પ્રવાહ ભરતી વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરી શકાય છે, જે કોને આભારી છે? જલાવરણને આભારી છે. ઓકે, પાણીની મદદથી જે મોજા આવે તો આપણે મોજાથી પણ આપણે વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ. એના જે પ્રવાહો છે એનો ઉપયોગ કરીને, જે ભરતી આવે છે, આ બધાનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત શક્તિ એટલે કે આપણે પેદા કરીએ છીએ, જેને આપણે કહીએ છીએ ને આપણે ટર્બાઇનને ફેરવીને પછી આપણે વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ, જે કોને આભારી છે? જલાવરણને આભારી છે. ઓકે, વધીએ આગળ. એના પછી આવે છે જીવાવરણ, જેને ઇંગ્લિશમાં બાયોસ્ફિયર કહેવામાં આવે છે. જીવાવરણ એટલે બીજું કંઈ જ નહીં. પૃથ્વી ઉપર જે તમને પ્રાણીઓ જોવા મળે, જે જીવજંતુઓ જોવા મળે, જે કીટકો તમને જોવા મળે, જે મનુષ્યો જોવા મળે, આ બધું શું છે? જીવાવરણ છે, બાયોસ્ફિયર છે. ઓકે, સૌથી પહેલાં તો આ જીવાવરણ શબ્દ આપ્યો કોને? ઓકે, એ નામ પૂછાઈ જાય તો એડવર્ડ સુએજ નામના વ્યક્તિ, જેમની ઇમેજ મેં અહીંયા મૂકેલી છે. તો આ જીવાવરણ નામનો શબ્દ છે એ કોને આપ્યો? સાહેબ, એમને શબ્દ આપ્યો એ પહેલાં જીવાવરણ હતું, ખાલી નામ એમને આપ્યું છે. એવું નહોતું કે એમના પછી જ મનુષ્યો દેખાયા, ઓકે, જીવ દેખાયો, ના. ઓકે, જીવાવરણ હતું જ, પણ જીવાવરણને જીવાવરણ નામ કોને આપ્યું? તો સાહેબ આ વ્યક્તિ એટલે કે એડવર્ડ સુએજ દ્વારા આપવામાં આવ્યું છે. ક્યારે? 1875ની અંદર આવું જીવાવરણ નામ એમને પહેલી વખત આપ્યું હતું. સૌર પરિવારમાં પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે જેના ઉપર જીવાવરણ છે. હાલાકી કદાચ એલિયન હોઈ શકે, આપણને ખબર નથી, પરંતુ જ્યાં સુધી એલિયન ન મળે ત્યાં સુધી તો આપણે એવું જ કહી શકીએ કે ભાઈ પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે જેના ઉપર જીવન શક્ય છે, એટલે કે જીવાવરણ છે. ઓકે, જ્યાં સુધી સાબિત નહીં થાય કે એલિયન છે, બીજા પરગ્રહો ઉપર પણ જીવન શક્ય છે, જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી આ જ વાક્ય છે એને આપણે શું કરીશું? પ્રમાણિત માનીશું. જીવાવરણમાં સજીવ આવી ગયા બધા, વસ્તી, સમુદાય, નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ, બાયોમ, આ બધાનો સમાવેશ થાય છે. સાહેબ, આ બાયોમનો મતલબ શું થાય? બાયોમનો મતલબ થાય કે એક એવી જગ્યા જેનું વાતાવરણ સેમ હોય, એટલે કે એક સમજી લો કે એવો એરિયા, ઓબ્વિયસલી તેનું વાતાવરણ સેમ હશે, ત્યાંની માટી સેમ હશે, ઓકે, અને ત્યાંના જે સજીવો છે એ પણ સેમ હશે. તો એવી એક આખી વિસ્તાર, એને શું કહેવામાં આવે? બાયોમ કહેવામાં આવે. આઈ થિંક એની ડેફિનેશન એની ડેફિનેશન પણ છે, એટલે કે એક સરખા હવામાન, માટી અને પર્યાવરણની પરિસ્થિતિઓને કારણે એક જ પ્રકારની વનસ્પતિ અને પ્રાણી સમુદાય ધરાવતા પૃથ્વીના વિશાળ કુદરતી પ્રદેશને શું કહેવામાં આવે છે? બાયોમ કહેવામાં આવે છે. તો આ બાયોમની ડેફિનેશન છે. એટલે કે ઓબ્વિયસલી કે એવો એરિયા છે જેની હવામાન સ્થિર છે, મતલબ કે હવામાન છે એક જેવી રહે છે, એનું પર્યાવરણની પરિસ્થિતિ એક જેવી છે, ત્યાંના જે સજીવો છે, ત્યાંની જે વનસ્પતિ છે એ એક જેવી છે, એટલે બદલાતી નથી. ઓકે, વધારે એના ઉપર ઉથલ પુથલ નથી, મતલબ કે સેમ સમાન જોવા મળે છે. તો એવો પૃથ્વીનો એવો મોટો પ્રદેશ જેને શું કહેવામાં આવે? બાયોમ કહેવામાં આવે છે. વિસ્તારની વાત કરીએ તો સમુદ્રના સૌથી ઊંડા તળથી જ્યાં આપણને સજીવ જોવા મળે અને વાતાવરણના સૌથી ઊંચા સ્તર સુધી, એટલે કે જ્યાં પક્ષીઓ ઉડી શકે, જે એરિયા કહી શકાય કે 24 કિલોમીટરમાં ફેલાયેલો છે, તો એને શું કહેવામાં આવે? જૈવિક આવરણ કહેવામાં આવે. હવે આ 24 કિલોમીટર કઈ રીતના ગણવા? એટલે કે માની લો કે આ પૃથ્વી છે, તો પૃથ્વીનો તળિયું લઈ લેવાનું તમારે, સોરી, તળિયું એટલે કે આ પાણી છે તો પાણીનું તળિયું લઈ લેવાનું જ્યાં સુધી માછલી પહોંચી શકે, માછલી જ્યાં સુધી જઈ શકે, કારણ કે આપણે જીવાવરણ ભણીએ છીએ, એટલે કે જ્યાં સુધી જીવ પહોંચી શકે ત્યાં સુધી, તો આ એ લઈ લેવાનું. પછી આ પૃથ્વીની સપાટી તો આવી જશે, તો પૃથ્વી ઉપર તો સૌથી વધારે, સપાટી ઉપર સૌથી વધારે જીવ હશે, અને એનાથી ઉપર જવાનું, કારણ કે પક્ષીઓ છે ઉપર ઉડે છે, ઓકે,
તો આ જે એરિયા છે ને એ છેલ્લો 24 કિલોમીટર છે, અંદાજિત અંદાજિત 24 કિલોમીટરનો આ એરિયા, જેને શું કહેવામાં આવે? બાયોસ્ફિયર કહેવામાં આવે. એટલે કે સમુદ્રની સૌથી ઊંડું તળિયું, જ્યાં સુધી માછલી પહોંચી શકે, એટલે કે જ્યાં સુધી જીવ આપણને જોવા મળે એ તળિયું, અને આકાશ જ્યાં સુધી પક્ષી જઈ શકે, ઓકે, પક્ષી જઈ શકે એ એરિયા, જ્યાં સુધી જીવ જઈ શકે એ એરિયા, એટલે કે ઓબ્વિયસલી અવકાશની વાત નથી થતી, એ નહીં, આપણા પક્ષીઓની વાત થાય છે. તો પક્ષી જે ઊંચાઈ સુધી જઈ શકે એ સુધી, તો આ જે એરિયા છે જે 24 કિલોમીટરનો તમે ગણી શકો, ઓકે, તો એને શું કહેવામાં આવે? જૈવિક આવરણ, જેમાં મોટા ભાગના જે કિલોમીટર છે શેમાં હશે? દરિયાની અંદર હશે. પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ આશરે 3.5 બિલિયન વર્ષ જૂનું છે. કેટલું? 3.5 બિલિયન વર્ષ જૂનું છે, જેને ધ બર્થ ઓફ બાયોસ્ફિયર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? ધ બર્થ ઓફ બાયોસ્ફિયર કહેવામાં આવે છે. અને બાયોમની વ્યાખ્યા આપણે જોઈ ગયા. તો જીવાવરણ એટલે બીજું કંઈ જ નહીં, પૃથ્વીની સપાટી ઉપર, પૃથ્વીની અંદર, પૃથ્વીની ઉપર, હવામાં જ્યાં પણ જીવ જોવા મળે આખું આવરણ એને જીવાવરણ કહેવામાં આવે, જે 24 કિલોમીટરનો એરિયા તમે કહી શકો છો. ઓકે, એના પછી આવે છે વાતાવરણ. સૌથી મોટો, સૌથી આઈએમપી ટોપિક હોય તો એ છે એટમોસ્ફિયર, વાતાવરણ, જેની અંદર અલગ અલગ તમને આવરણો જોવા મળશે, અને બધા આવરણોની કંઈક ના કંઈક ખાસિયત છે, ઓકે, જે તમારે એક્ઝામની અંદર બહુ જ પૂછાય છે. તો મોસ્ટ આઈએમપી જો આવરણ હોય તો એ છે એટમોસ્ફિયર, વાતાવરણ, જેને હવે ધ્યાનથી સમજો, એક એક વસ્તુ હું ક્લિયર કરાવું છું. ઓકે, વાતાવરણ, જેને ઇંગ્લિશમાં એટમોસ્ફિયર કહેવામાં આવે છે, પૃથ્વીને ચારે બાજુ ઘેરાયેલું હવાનું આવરણ, જેને વાતાવરણ કહેવામાં આવે છે, જે પૃથ્વીની સપાટીથી આશરે 800 થી લઈને 1000 કિલોમીટર સુધી ફેલાયેલું છે. અને એનસીઆરટી મુજબ 1600 કિલોમીટર, ઓકે, જીસીઆરટી મુજબ 1000, એનસીઆરટી મુજબ 1600 કિલોમીટર સુધી ફેલાયેલું છે. પૃથ્વીની સપાટી, આ પૃથ્વી છે, પૃથ્વીની સપાટી, હું પૃથ્વીની સપાટી ઉપર ઊભો છું, અહીંથી લઈને 800 થી લઈને, ઓબ્વિયસલી ત્યાં મનુષ્ય ના પહોંચી શકે, ત્યાં શ્વસન લેવું જરૂરી નથી, પરંતુ ત્યાં હવા તો હોય, પાતળી તો પાતળી હવા તો હોય ને. તો 800 થી લઈને 1000 કિલોમીટર સુધી, પૃથ્વીની સપાટીથી લઈને 800 થી લઈને 1000 કિલોમીટર સુધી જે આવરણ ફેલાયેલું છે, જેને ડિવાઈડ કરવામાં આવ્યું છે, જે આગળ આપણે જોઈશું, તો આને શું કહેવામાં આવે છે? એટમોસ્ફિયર, વાતાવરણ કહેવામાં આવે છે. અલગ અલગ આવરણો છે, ક્ષોભ આવરણ છે, સમતાપ આવરણ છે, મધ્ય આવરણ છે, ઉષ્મા આવરણ છે, ઓકે, બાહ્ય આવરણ છે. તો આ બધા આવરણો ભણીએ છીએ આપણે, એની કંઈક ના કંઈક ખાસિયત છે. એમાં ઉપર જતાં ગરમી વધે છે કે ઘટે છે, આવા ક્વેશ્ચનો પૂછાય છે. હું તમને ક્લિયર કરાવી દઈશ, ઓકે, તમે અહીંયા ખાલી ધ્યાન આપો. ઓકે, વાતાવરણ એની અંદર શું હોય? તો ચાલો સાહેબ, સૌથી વધારે તો શું હોય? વાયુ હોય. વાતાવરણની અંદર સૌથી વધારે શું હશે? વાયુ હશે, જેમાં ઓક્સિજન આવી ગયો, નાઇટ્રોજન આવી ગયો, કાર્બન ડાયોક્સાઇડ આવી ગયો, નિયોન આવી ગયો, બીજા ઘણા બધા વાયુ હશે. પાણીની વરાળ હશે, ઓબ્વિયસલી તમે પાણી ગરમ કરો છો તો એની વરાળ બનશે. વરાળ ક્યાં જશે? હવામાં જશે. પાણીની વરાળ હોય. સાહેબ, ધૂળ પણ હવામાં હોય, ઓકે. ક્ષાર કણો એ પણ હવામાં જોવા મળશે. સૂક્ષ્મ જીવજંતુઓ જે હવામાં ઉડે છે, ઓકે, પક્ષીઓને, એના સિવાયના જીવજંતુઓની વાત થઈ રહી છે. આ બધાનો સમાવેશ એની અંદર થાય છે? વાતાવરણની અંદર થાય છે. વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ કેટલું છે? ખાસ યાદ રાખજો, આમાંથી ક્વેશ્ચન બનેલો છે. એમાં CO2 નું ખાસ યાદ રાખજો. આ CO2 નું 2 વખત પૂછાયેલું છે કે ભાઈ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ એનું પ્રમાણ કેટલું છે? તો 0.03%. નાઇટ્રોજનની વાત કરીએ તો સૌથી વધારે પ્રમાણ કોનું છે? નાઇટ્રોજનનું છે. એક્ઝામની અંદર પૂછાય કે વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે? તો નાઇટ્રોજન. કેટલું છે? 78.3%, 0.3%, સોરી, 78.03% એનું પ્રમાણ છે. ઓક્સિજન, જેનો ઉપયોગ મનુષ્ય સૌથી વધારે કરે છે શ્વસનમાં, ઓકે, એનું પ્રમાણ કેટલું છે? અંદાજિત 21%, પરંતુ પ્રોપર વાત કરીએ તો 20.99%, એટલે કહી શકાય અંદાજિત 21% છે. એના પછી આર્ગોન. આર્ગોનનું પ્રમાણ એ કેટલું છે? કાર્બન ડાયોક્સાઇડ કરતાં પણ વધારે છે, 0.94%. કેટલું છે? 0.94%. કાર્બન ડાયોક્સાઇડ CO2 એનું પ્રમાણ કેટલું છે? 0.03%. અને બીજા અન્ય વાયુઓ તમને જોવા મળશે 0.01%ની અંદર. એક્ઝામની અંદર પૂછાય કે કયા વાયુનું પ્રમાણ સૌથી ઓછું છે? સૌથી વધુ નાઇટ્રોજન 78.03%, પરંતુ સૌથી ઓછું પૂછાય તો આન્સર આવી જશે નિયોન. એક્ઝામમાં પૂછાય કે વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી ઓછું છે? તો નિયોન. સૌથી વધારે નાઇટ્રોજન, સૌથી ઓછું નિયોન. આટલું ખાસ યાદ રાખીશું. આ બધા અન્ય વાયુની અંદર આવી જશે નિયોન. અન્ય વાયુઓ એટલે કે બધા લઈ લેવાના, 0.01% છે. એમાં સૌથી ઓછું નિયોનનું પ્રમાણ છે. ક્લિયર? ઓકે. વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે, અને પ્રકાશનું પરાવર્તન શક્ય બને છે, જે રેડિયો પ્રસારણ શક્ય બને છે, એટલે કે તમે કમ્યુનિકેશનની અંદર મદદ કરે છે.
એટલે કે સિમ્પલ વસ્તુ છે કે જો વાતાવરણ ન હોય તો હું અહીંયા બોલું છું ને એ તમને સંભળાય નહીં પહેલાં તો, કારણ કે અવાજને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાતાવરણ હવાની જરૂર હોય, એક માધ્યમની જરૂર હોય જે હવા તમને જોવા મળશે. તમે અવકાશમાં જઈને બોલો બીજાને ના સંભળાય, ઓકે, કારણ કે ત્યાં વાતાવરણ હવા નથી. તમે અવકાશમાં જતા રહો અને ત્યાં સંભળાય જ નહીં, હું બોલું છું સંભળાય છે કારણ કે મારા મોઢામાંથી અવાજ નીકળે પરંતુ માધ્યમ જ નથી આપણા બંને વચ્ચે તો, ઓકે. મારો અવાજ તમને કેમ સંભળાય છે? કારણ કે અહીંયા હવા છે જે એક માધ્યમનું કામ કરે છે અવાજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં, ઓકે. અવાજ શું છે? અવાજ શું છે પહેલાં તો એ સમજો. હું અહીંયાથી કંઈક બોલું છું એટલે કે અહીંયાથી કંઈક ધ્વનિ નીકળે છે, કંઈક ફ્રીક્વન્સી નીકળે છે. એ ફ્રીક્વન્સીના કારણે શું થશે? હવાની અંદર જે અણુઓ છે એ આ રીતના હલશે, હવામાં જે અણુઓ છે એ હલશે. હવે તમારા કાનની અંદર હથોડી આવેલી છે, ઓકે, અને એક પડદો છે જે વાઇબ્રેટ થશે. તો હું જે અવાજથી બોલું છું, જે વાઇબ્રેશન થશે, જે હવાના અણુઓનો આ રીતના વાઇબ્રેશન થશે, એવું ને એવું વાઇબ્રેશન તમારા કાનની અંદર થશે અને એના કારણે તમને અવાજ સંભળાય છે. તો આ વાઇબ્રેશન, એક વાઇબ્રેશન કોના માધ્યમથી ટ્રાન્સફર થયું? મારાથી તમારા કાન સુધી. તો અહીંયા હવા છે, હવાના અણુઓ હળ્યા, ઓકે, એટલા માટે એ હવા છે, મતલબ કે અવાજ છે તમારે સુધી પહોંચ્યો. આ રીતના વર્ક કરે છે ટૂંકમાં, તો જરૂરી છે. બીજી વસ્તુ પ્રકાશનું પરાવર્તન એટલે કે રેડિયો સિગ્નલ, ઓકે. રેડિયો છે, તમે 91.1 અને 95.0 તમે રેડિયો ફ્રીક્વન્સી સેટ કરો છો તો એમાં શું હોય છે? ફ્રીક્વન્સી હોય છે જે ક્યાંકથી છોડવામાં આવી હોય છે, ઓકે. પ્રસારણ કોઈક જગ્યાએથી થતું હશે તો એ ઉપર જઈને ક્યાંક ને ક્યાંક પરાવર્તન પામીને નીચે આવતું હશે, ત્યારે તમને સંભળાતું હશે. કોઈ ટાવર તો હોય નહીં, રેડિયોમાં ટાવર હોય ના હોય. તમે મોબાઈલ ફોન કર્યો તો એમાં ટાવર ટુ ટાવર જાય, પરંતુ રેડિયો તો સિગ્નલથી કામ કરે. એમાં 91.1 માની લો કે તમે સેટ કરેલો છે તો 91.1 ફ્રીક્વન્સીની કોઈકે ત્યાંથી પ્રસારણ કર્યું હશે જે ઉપર અથડાઈને, ઓકે, વાતાવરણમાં અથડાઈને એ સિગ્નલ તમારા સુધી પહોંચ્યું તો એ પ્રકાશનું પરાવર્તન થયું, ક્યાંક ને ક્યાંક એ અવાજનું પરાવર્તન થયું, એટલે કે જે સિગ્નલ છે એનું પરાવર્તન થયું. તો એ પરાવર્તન થવા માટે પણ શું જરૂરી છે? વાતાવરણ જરૂરી છે. અત્યારે નહીં સમજાય, આગળ હું તમને સમજાવીશ, ઓકે. આ પરાવર્તન કઈ રીતના થાય છે, યુવી જે સૂર્યમાંથી યુવી કિરણો નીકળે છે એનું પરાવર્તન, એનું શોષણ કઈ રીતના થાય છે, આપણું વાતાવરણ કઈ રીતના કામ કરે છે, આ બધી વસ્તુ આગળ આવશે. ઉલ્કાઓ વાતાવરણના ઘર્ષણથી સળગીને નાશ પામે છે, જેથી વાતાવરણને કુદરતી ઢાલ પણ કહેવામાં આવે છે. માની લો કે વાતાવરણ ન હોય તો ઉલ્કા છે સીધી જમીન ઉપર પડે, મોટો ખાડો કરી દે, ઓકે. વાતાવરણ છે એના ઘર્ષણના કારણે ઉલ્કા છે એ હવાની અંદર જ સળગી ઉઠે છે અને નષ્ટ પામે છે. જો વાતાવરણ જ ન હોય તો સીધી ભૂઈ પડે, ઓકે, અને એવડો મોટો ખાડો કરી નાખે, અમે વિચારી ના કર્યો હોય, કારણ કે એટલી સ્પીડથી આવે. એવું કહેવાય છે કે એક સોય હોય ને, સોયને તમે અવકાશમાંથી પૃથ્વી તરફ નાખો ખાલી ગુરુત્વાકર્ષણ બળથી તો પણ કેટલો મોટો ખાડો કરી નાખે, ઓકે. આખું એક રિસર્ચ છે, ઓકે. પરંતુ હવા છે, હવાના કારણે એ રોકાઈ જાય છે, અવરોધ, ઘર્ષણ થાય છે જેનાથી સ્પીડ ધીમી થઈ જાય છે અને ઘર્ષણના કારણે ઉલ્કા સળગી ઉઠે છે હવામાં ને હવામાં, તો રાખ બની જાય છે, પૃથ્વી પર જલ્દી પડતી નથી. તો પણ અમુક જગ્યાએ તમે જોશો કે જેમ કે લુનર સરોવર બનેલું છે, ઉલ્કાપાતથી બનેલું છે, ઓકે. તો મતલબ કે કુદરતી ઢાલ તરીકે કામ કરે છે આપણું વાતાવરણ, ઓકે. હવે આગળ વાત કરીએ, પૃથ્વીની 32 કિલોમીટર સુધી 99% હવા આવેલી છે. આ પૃથ્વીની સપાટી છે, આ પૃથ્વીની સપાટીથી ઉપર તમે 32 કિલોમીટર જાઓ, કેટલા? 32 કિલોમીટર. આ 32 કિલોમીટરની અંદર આખા પૃથ્વીની 99% હવા આવેલી છે. કેટલી? 99%. એટલે કે 32 થી તમે ઉપર જાઓ તો પછી 1% હવા છે જે ફેલાયેલી છે, ઓકે. એટલે કે પૃથ્વીની, એટલે તમે ઊભા છો ત્યાંથી ઉપર 32 કિલોમીટર સુધી જેટલી પણ હવા છે, પૃથ્વીની જેટલી પણ હવા છે એ 99% હવા આ 32 કિલોમીટરની અંદર આવી જાય છે. પછી 1% છે જે એની ઉપર તમને જોવા મળશે. એટલા જ માટે જેમ જેમ તમે ઉપર જાઓ ને એમ હવાની ઘનતા ઘટતી જાય, એટલે કે હવા પાતળી બનતી જાય, ઓકે. તો આ યાદ રાખવાનું. હવે વાત કરીએ આપણે વાતાવરણના સ્તરો, ઓકે. જો જેમ ઊંચાઈએ જેમ હવાની ઘનતા શું છે? ઘટે છે. ઘનતાનો મતલબ શું થાય? જાડાઈ. એક પ્રમાણમાં આપણે કહી શકીએ જાડાઈ, એટલે કે જેમ જેમ તમે ઉપર જાઓ એમ એમ હવાની ઘનતા ઘટતી જાય, એટલે કે હવા પાતળી બનતી જાય, ઓકે. આ ફિક્સ છે, માઇન્ડમાં યાદ રાખી લેવાનું કે જેમ જેમ તમે ઉપર જાઓ એમ એમ હવાની ઘનતા ઘટતી જાય, એનો મતલબ હવા છે એ પાતળી બનતી જાય. પાતળી બનતી જાય એનો મતલબ શું થાય? અણુઓ છૂટા છવાયા થઈ જાય, હવાના અણુઓ છૂટા છવાયા થઈ જાય. જે અત્યારે તમને જોવા મળે છે, શ્વાસ લો છો, ઓકે, તો તમારો ઓક્સિજન ગયો, કાર્બન ડાયોક્સાઇડ, પરંતુ જેમ જેમ તમે ઉપર જાઓ એમ શ્વાસ લેવામાં તકલીફ પડે. કેમ? હવા એક તો પાતળી થઈ ગઈ, જે અણુઓ છે ને છૂટા છવાયા થઈ જાય એટલા માટે, ઓકે. ચાલો, આનાથી અને ગરમીથી,
ઓકે, કંઈ લેવા દેવા નથી. ઓકે, ગરમીનો ક્વેશ્ચન પૂછાય, જેમ કે તમને એક્ઝામમાં પૂછાય કે તમે જેમ જેમ ઉપર જાઓ એમ ગરમી વધે કે ઘટે, તો તમારા આન્સર એક આવશે નહીં, કારણ કે બધા આવરણની અંદર કંઈક ના કંઈક થાય છે. જેના અમુક આવરણમાં ઉપર જાઓ એમ ગરમી વધે, અમુક આવરણમાં જેમ ઉપર જાઓ એમ ગરમી ઘટે. પરંતુ અહીંયા એક વસ્તુ ક્લિયર કરાવી દઈશ, જેનાથી આ તમે કદી ભૂલશો જ નહીં. ઓકે, આગળ જેમ જેમ જઈશું એમાં હું કહી દઈશ કે આ આવરણમાં આ વસ્તુના કારણે ઉપર જાઓ એમ ગરમી ઘટે છે. ઓકે, અને ઉપર જાઓ એમ ગરમી વધે છે, તો આ કારણથી વધે છે. ઓકે, હું બધું વસ્તુ ક્લિયર કરાવું છું. ઓકે, સૌથી પહેલાં તો આવરણ કેટલા હોય? ઓકે, આવરણ કેટલા? વાતાવરણ છે, આ વાતાવરણની અંદર કેટલા સ્તરો છે? તો કેટલા છે? મુખ્ય 5 સ્તરો છે. કેટલા? 5. સૌથી પહેલાં આવશે ક્ષોભ આવરણ, જે તમે અહીંયા અડી શકો છો. એટલે કે તમે અહીંયા તમે હાથ ઊંચો કરો તો આ જે આવરણ છે કયું છે? ક્ષોભ આવરણ. ઓકે, તો પૃથ્વીની સપાટીથી જે પહેલું આવરણ હોય, એટલે કે 0 થી લઈને 12 કિલોમીટર સુધી, અથવા તો કોઈક પુસ્તકોમાં 16 કિલોમીટર લખ્યું હશે, કોઈક જગ્યાએ 8 કિલોમીટર પણ લખ્યું હશે. કેમ સાહેબ એવું? કારણ કે જો આ પૃથ્વી છે, આ પૃથ્વી છે, તો આ પૃથ્વીમાં આ સેન્ટરમાં શું આવેલું છે? વિષુવવૃત્ત આવેલું છે. શું આવેલું છે? વિષુવવૃત્ત આવેલું છે. ઓકે, આ જે છે ને એને ધ્રુવ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ધ્રુવ. ધ્રુવ પ્રદેશ. ઓકે, આ ધ્રુવ કહેવામાં આવે. તો અહીંયા માની લો કે અહીંયા, ઓકે, આ જે ક્ષોભ આવરણ છે તો કોઈક જગ્યાએ એવું હોઈ શકે છે કે વિષુવવૃત્ત ઉપર ઓછું હોય, ધ્રુવ પ્રદેશ ઉપર લાંબુ હોય. એટલે કે એક જગ્યાએ ક્ષોભ આવરણની ઊંચાઈ વધુ પણ હોઈ શકે, એક જગ્યાએ ઓછી પણ હોઈ શકે. ઓકે, સમજો છો હું શું કહેવા માંગુ છું? તો અહીંયા 0 થી 12 કિલોમીટર લખેલું છે. 0 થી 12 કિલોમીટર લખેલું છે. આ સમશીતોષ્ણ પ્રદેશનું લખેલું છે. સમશીતોષ્ણ. ઓકે, આ રીતના હોય. આ જે એરિયા હોય ને એને સમશીતોષ્ણ કહેવામાં આવે. સમશીતોષ્ણ છે. આ સમશીતોષ્ણ, આ સમશીતોષ્ણ છે. ઓકે, આગળ આપણે ચલો આની ચર્ચા કરીએ છીએ. એઝ ઓફ નાવ સમજી લો કે ક્ષોભ આવરણ, જેને શું કહેવામાં આવે? ટ્રોપોસ્ફિયર ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. ક્ષોભ આવરણથી તમે ઉપર જાઓ તો એના પછી આવે સમતાપ આવરણ. કયું આવે? સમતાપ આવરણ, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? સ્ટ્રેટોસ્ફિયર કહેવામાં આવે. એનાથી તમે ઉપર જાઓ તો એના પછી આવે છે મેસોસ્ફિયર, જેને ગુજરાતીમાં મધ્ય આવરણ કહેવામાં આવે. એનાથી તમે ઉપર જાઓ તો આવશે ઉષ્મા આવરણ, જેને ઇંગ્લિશમાં થર્મોસ્ફિયર કહેવામાં આવે. અને એનાથી તમે ઉપર જાઓ તો ત્યાં આવે એક્ઝોસ્ફિયર, એટલે કે જેને બાહ્ય આવરણ કહેવામાં આવે છે. તો સૌથી પહેલું ક્ષોભ આવરણ, જે તમે અહીંયા હવામાં દેખાય છે ને, આ કયું છે? ક્ષોભ આવરણ છે. એનાથી ઉપર સમતાપ આવરણ. ઓકે, સ્ટ્રેટોસ્ફિયર. આને શું કહેવામાં આવે? ટ્રોપોસ્ફિયર. આ જે આવરણ છે ક્ષોભ આવરણ, જેને ટ્રોપોસ્ફિયર કહેવામાં આવે. ઇંગ્લિશ નામ પણ યાદ રાખજો. એના ઉપર સમતાપ આવરણ, જેને સ્ટ્રેટોસ્ફિયર કહેવામાં આવે. એના ઉપર આવશે મધ્ય આવરણ, જેને મેસોસ્ફિયર કહેવામાં આવે. એના ઉપર આવે ઉષ્મા આવરણ, જેને થર્મોસ્ફિયર કહેવામાં આવે. અને એનાથી તમે બહાર નીકળી જાઓ તો ત્યાં કયું આવે? એક્ઝોસ્ફિયર આવે, જેને બાહ્ય આવરણ કહેવામાં આવે છે. દરેક આવરણની કંઈક ના કંઈક ખાસિયતો છે. દરેક આવરણમાંથી વસ્તુઓ યાદ રાખવાની છે. ઓકે, હું તમને સમજાવું છું. જે વસ્તુ કહું એ તમારી માઇન્ડની અંદર ઉતારી દેવાની. ઓકે, કિલોમીટર પણ લખેલા છે કે 0 થી 12 કિલોમીટર તમને ક્ષોભ આવરણ જોવા મળશે. 12 થી 50 કિલોમીટર તમને સમતાપ આવરણ જોવા મળશે. 50 થી તમે 80 કિલોમીટર જાઓ તો ત્યાં તમને મધ્ય આવરણ જોવા મળશે. 80 થી 400 ઉષ્મા આવરણ, અને 400 થી 1600 બાહ્ય આવરણ તમને જોવા મળશે. 1 બાય 1 એક એક કરીને સમજીએ. એના પછી હું છેલ્લે લાસ્ટમાં તમને કોષ્ટક દ્વારા પણ સમજાવી દઈશ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો. માની લો કે આ પૃથ્વીની સપાટી છે. ઓકે, આ શું છે? પૃથ્વીની સપાટી છે. પહેલાં આકૃતિના સમજી લઈએ, પછી આપણે આગળ વધીએ. આ પૃથ્વીની સપાટી છે, ત્યાંથી તમે પહેલું આવરણ જે દેખાય છે, આ જે આવરણ તમને જોવા મળે છે, એને શું કહેવામાં આવે છે? ક્ષોભ આવરણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્ષોભ આવરણ, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? તો ટ્રોપોસ્ફિયર કહેવામાં આવે. શું કહેવામાં આવે? ટ્રોપોસ્ફિયર કહેવામાં આવે. ત્યાં તમને શું જોવા મળે? એટલે કે જ્યાં તમને વાદળ જોવા મળે. ઓકે, આ ક્ષોભ આવરણની અંદર તમને કઈ કઈ ઘટનાઓ જોવા મળશે? એટલે કે તમને જે વાદળું દેખાય છે ને, આ વાદળું ક્યાં આવેલું છે? આ ક્ષોભ આવરણમાં આવેલું છે. જે વીજળી પડે છે, વીજળી દેખાય છે, એ પણ કયા આવરણમાં થાય છે? ક્ષોભ આવરણમાં થાય છે. તમારા જે પેસેન્જર વિમાન છે, પેસેન્જર વિમાન, ઓકે, જે એરોપ્લેન છે, એ પણ કયા આવરણમાં ઉડે છે? ક્ષોભ આવરણમાં જ ઉડે છે. તમે પેલા જે બલૂનમાં બેસો છો ને, બલૂનમાં, એ પણ કયા આવરણની અંદર કેટલું ઊંચું જાય છે? તો ક્ષોભ આવરણ સુધી ઊંચું જાય છે. તો જો ચક્રવાત, ઓકે, અહીંયા વાવાઝોડું આવતું હોય, વાવાઝોડું પણ ઓબ્વિયસલી ક્ષોભ આવરણમાં જ આવે. તો ચક્રવાત કહી શકો, વાવાઝોડું કહી શકો, વાદળા કહી શકો, વરસાદ કહી શકો, વીજળી કહી શકો, તમારું પેસેન્જર એરોપ્લેન કહી શકો, પેલા ફુગ્ગા ઉપર બેસીને તમે જાઓ છો. આ બધી વસ્તુઓ ક્યાં આવે? તો ક્ષોભ આવરણની અંદર આવે.
ક્ષોભ આવરણથી તમે ઉપર જાઓ તો ત્યાં આવે છે સ્ટ્રેટોસ્ફિયર. કયું આવે છે? સ્ટ્રેટોસ્ફિયર, જેને સમતાપ કહેવામાં આવે છે. સમતાપ આવરણ, સમતાપ આવરણ કહેવામાં આવે છે. સમતાપ આવરણ કહેવામાં આવે છે. આ સમતાપ આવરણની અંદર શું આવેલું છે? ઓઝોન લેયર આવેલું છે. તમને દેખાય છે? આ લેયર દેખાય છે? આ ઓઝોનનું લેયર છે. ઓકે, હવે આ ઓઝોન ક્ષરણ શું છે, ઓઝોન લેયર શું છે, એ આપણે કોઈક દિવસ વાત કરીશું. ઓકે, નેક્સ્ટ લેક્ચરોમાં. પરંતુ યાદ રાખજો કે ઓઝોન લેયર ક્યાં આવેલું છે? આ સમતાપ આવરણની અંદર આવેલું છે. આ ઓઝોન લેયરનું કામ શું? તો સૂર્યપ્રકાશમાંથી, સૂર્યના કિરણોમાંથી જે યુવી પારજાંબલી કિરણો છે એનું શોષણ કરી લે છે. એવા ખરાબ, એવા હાનિકારક પારજાંબલી કિરણો પૃથ્વી સુધી પહોંચવા દેતી નથી. કયું? આ આવરણ. ઓકે, તો આ છે સમતાપ આવરણ. સાહેબ, સમતાપ આવરણમાં જેટ વિમાન ઉડે. ઓકે, જે લડાકુ વિમાન, જેટ વિમાન એટલે કે તમે કહી શકો લડાકુ. ઓકે, આ લડાકુ વિમાન છે ને, આ લડાકુ વિમાન એ કયા આવરણમાં ઉડે છે? તો યાદ રાખજો, સમતાપ આવરણની અંદર ઉડે છે. ક્લિયર? ઓકે, એનાથી તમે ઉપર આવો તો ત્યાં આવે મેસોસ્ફિયર. કયું આવે? મેસોસ્ફિયર, જેને શું કહેવામાં આવે છે? મધ્ય આવરણ. મધ્ય આવરણ કહેવામાં આવે છે મેસોસ્ફિયર. તો મેસોસ્ફિયરમાં શું આવે? એક તો ઉલ્કા. સાહેબ દેખાય છે? તો એક્ઝામની અંદર પૂછાય કે જે ઉલ્કાપાત થાય છે, ઓકે, સમજી લો ઉલ્કા પડી, ઓકે, ઉલ્કા આવે છે, તો ઉલ્કા કયા આવરણની અંદર સળગી ઉઠે છે? એટલે કે સૌથી વધારે ઘર્ષણ એને ફેસ કરવું પડે છે. તો આન્સર આવશે આ મેસોસ્ફિયરની અંદર, મધ્ય આવરણની અંદર. તો આ મધ્ય આવરણની અંદર, આ મધ્ય આવરણના લીધે જ આ ઉલ્કાઓ છે અહીંયા સળગી ઉઠે છે, નષ્ટ પામે છે. તો એ કોને આભારી છે? તો મેસોસ્ફિયરને આભારી છે. ક્લિયર? પછી અમુક ધ્રુવ પ્રદેશોની અંદર આવી બ્લુ કલરની તમને લાઇટ જોવા મળશે, જેને કહેવામાં આવે છે મેરુજ્યોત. શું કહેવામાં આવે છે? મેરુજ્યોત. તો આ મેરુજ્યોત પણ તમને ક્યાં જોવા મળશે? આ મેસોસ્ફિયરની અંદર જોવા મળશે. આ યાદ રાખજો. તો મેસોસ્ફિયરમાં બે વસ્તુ, મેરુજ્યોત જે ઓબ્વિયસલી આપણા ગુજરાતમાં ના જોવા મળે, જે ધ્રુવ પ્રદેશના દેશો હોય ને, જે બહુ ઉપર, ઓકે, આ ધ્રુવ પ્રદેશ એટલે શું? કે જે અહીંયા આવેલા હોય. આપણે ક્યાં આવેલા છે? અહીંયા કર્કવૃત. આ કર્કવૃત છે તો સમજી લો કે અહીંયા ક્યાંક આવેલા છે. તો આ જે ધ્રુવ પ્રદેશના દેશો હોય ને, તો ત્યાં તમને આ મેરુજ્યોત વધારે જોવા મળે. તમને લખશો તો આવી જશે, મેરુજ્યોત લખજો તો તમને જોવા મળશે. તો અહીંયા બહુ ઓછું, મતલબ એ નહિવત પ્રમાણમાં ના જોવા મળે, ધ્રુવ પ્રદેશમાં તમને જોવા મળશે. ઓકે, તો યાદ રાખીશું. મેસોસ્ફિયરથી તમે ઉપર આવો તો ત્યાં આવે છે થર્મોસ્ફિયર. શું આવે છે? થર્મોસ્ફિયર, જેને કહેવામાં આવે છે ઉષ્મા આવરણ. ઉષ્મા આવરણ. ઓકે, ઉષ્મા આવરણ. આ ઉષ્મા આવરણની અંદર આવે છે આઇનોસ્ફિયર પણ કહેવામાં આવે છે. અથવા તો અહીંયા શું થાય છે? હવાનું આયનીકરણ થાય છે. આઇનોસ્ફિયર કહો, અથવા તો હવાનું શું થાય છે? આયનીકરણ. ઓકે, ઉષ્મા આવરણ. ઓકે, તો એ શું થાય છે? આયનીકરણ થાય છે. શેનું? તો હવાનું. કેમ થાય છે એ આગળ આપણે જોઈશું. ઓકે, તો જે સૂર્યપ્રકાશમાંથી જે પ્રકાશ આવે છે, ઓકે, તો એ પ્રકાશ, જે યુવી કિરણો છે એ અહીંયા હવાની, જે અહીંયા હવા રહેલી છે એનું આયનીકરણ કરે છે, જે આગળ આપણે જોવાનું છે. એટલા જ માટે એને ઉષ્મા આવરણ કહેવામાં આવે છે, કારણ કે એ તાપમાન વધારે હોય છે. ઓકે, તમને એવું લાગતું હશે જેમ જેમ ઉપર જઈએ એમ ઠંડી વધે ને, ઓકે, ઠંડુ વાતાવરણ થતું હશે, પરંતુ ના, આ આવરણનું ગરમી વધારે હોય છે, કારણ કે અહીંયા આયનીકરણ થાય છે. તો થર્મોસ્ફિયર છે. ઓકે, આ થર્મોસ્ફિયરની અંદર તમને કમ્યુનિકેશન સેટેલાઇટ જોવા મળશે. ઓકે, આ થર્મોસ્ફિયર શેના માટે આભારી છે? જે કમ્યુનિકેશન, સંચાર માટે આભારી છે. જે રેડિયો સિગ્નલ છે જે પરાવર્તિત થઈને પાછા આવે છે, તો એ કયા આવરણને આભારી છે? થર્મોસ્ફિયરને આભારી છે. તો આ ખાસ યાદ રાખીશું. સેટેલાઇટ, સેટેલાઇટની વાત કરીએ તો બંને આવરણમાં સેટેલાઇટ જોવા મળશે. અમુક એવા સેટેલાઇટ છે જે થર્મોસ્ફિયરની અંદર ફરશે, અમુક એવા સેટેલાઇટ છે જે તમને એક્ઝોસ્ફિયરની અંદર, મતલબ કે ફરતા જોવા મળશે. તો એક્ઝોસ્ફિયરની અંદર પણ તમને સેટેલાઇટ જોવા મળે, અહીંયા પણ જોવા મળે, જેવું જેનું કામ. કમ્યુનિકેશન સેટેલાઇટ છે તો એ થર્મોસ્ફિયરમાં ફરતા હશે. કોઈ હાઈ ફાઈ બીજા કોઈક ઉદ્દેશ્યથી કોઈ સેટેલાઇટ છોડવામાં આવે હશે, તો એ કોઈ એનું કંઈક બીજું ઉદ્દેશ્ય હોય તો એ તમને એક્ઝોસ્ફિયરની અંદર પણ જોવા મળે. ઓકે, તો થર્મોસ્ફિયર, એના પછી જે છેલ્લું આવે છે એને કહેવામાં આવે છે બાહ્ય આવરણ. બાહ્ય આવરણ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એક્ઝોસ્ફિયર. અને એના પછી અવકાશની શરૂઆત થઈ જાય. ઓકે, અવકાશની શરૂઆત થઈ જાય. અવકાશ, જેને ઇંગ્લિશમાં સ્પેસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્પેસ કહેવામાં આવે છે. એટલે કે અવકાશની શરૂઆત થઈ જાય. આ થોડો કલર બ્લુ છે એટલે તમને કદાચ દેખાતું ના હોય. ઓકે, તો અહીંયા શું કહેવામાં આવે છે? અવકાશ. અવકાશની શરૂઆત થઈ જાય છે. ઓકે, જેને સ્પેસ કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો આ આઈ હોપ સો તમને બેઝિક માહિતી મળી ગઈ. હવે આ જ વસ્તુને આપણે ડિટેલ્સમાં સમજીશું, વન બાય વન, એક એક કરીને. ઓકે, ચલો. સૌથી પહેલાં વાત કરીએ આપણે ક્ષોભ આવરણ, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? તો ટ્રોપોસ્ફિયર કહેવામાં આવે. શું કહેવામાં આવે? ટ્રોપોસ્ફિયર કહેવામાં આવે. સાહેબ દેખાય છે અહીંયા વિમાનો, આ ચક્રવાત,
વરસાદ પડે છે, વીજળી, આ બધી વસ્તુ કયા આવરણમાં થશે? તો આ બધી વસ્તુ આપણા ક્ષોભ આવરણ એટલે કે ટ્રોપોસ્ફિયરની અંદર થશે. તો પૃથ્વીના વાતાવરણનું સૌથી નીચલું આવરણ, ઓકે, પ્રથમ આવરણ એટલે ટ્રોપોસ્ફિયર. પૃથ્વીની સપાટીથી વિષુવવૃત્તથી 16 કિલોમીટર, જો મેં કીધું ને વિષુવવૃત્તથી 16 કિલોમીટર થાય, સમશીતોષ્ણથી 12 કિલોમીટર થાય અને ધ્રુવથી 8 કિલોમીટર થાય. એનો મતલબ શું? સાહેબ આ પૃથ્વી છે, ઓકે, આ પૃથ્વી છે, આ શું છે? તમારું વિષુવવૃત્ત છે, ઓકે, આ વિષુવવૃત્ત છે. તો આ જે છે ને એને ઉષ્મા આવરણ કહેવાય, મતલબ કે ઉષ્મા, અહીંયા ગરમી સૌથી વધારે પડે. આ વિષુવવૃત્ત છે તો આ જે એરિયા છે ને આ એ સૌથી વધારે ગરમી પડે. પછી આ એરિયા આવે ને, ઓકે, આ એરિયા ત્યાં બહુ ઓછા સૂર્યપ્રકાશ પડે, જેને સમશીતોષ્ણ કહેવામાં આવે. અને આ જે ઉપર વધ્યું ને આને શું કહેવામાં આવે? ધ્રુવ પ્રદેશ કહેવામાં આવે, જ્યાં બરફ છવાયેલો હોય. ઓકે, તો એ શું કહે છે કે આ જે ક્ષોભ આવરણ છે ને એ વિષુવવૃત્ત ઉપર 16 કિલોમીટર, આ વિષુવવૃત્ત છે તો આ એરિયામાં સમજી લો કે આ આવરણ છે ક્ષોભ આવરણ. ઓકે, આ માની લો કે આ ક્ષોભ આવરણ છે, આ ક્ષોભ આવરણ છે. તો વિષુવવૃત્ત અહીંયા છે ને એની લંબાઈ, આ ક્ષોભ આવરણની જે ઊંચાઈ છે ને એ 16 કિલોમીટર હશે. પછી સમશીતોષ્ણ, આ સમશીતોષ્ણ છે તો સમશીતોષ્ણ અહીંયા કેટલી હશે? હાઈટ તો 12 કિલોમીટર હશે અને જેમ ધ્રુવ બાજુ જાઓ તો તે 8 કિલોમીટર થઈ ગઈ હશે. સમજો છો? એટલે કે ટૂંકમાં એવું કહેવા માંગે છે કે ભાઈ સમશીતોષ્ણ કણ એની ઊંચાઈ થોડી ઓછી હશે, વિષુવવૃત્ત પાસે એની ઊંચાઈ થોડી વધારે હશે અને ધ્રુવ પાસે તો બહુ ઓછી હશે. ઓકે, એટલે કે અલગ અલગ જગ્યાએ આની અલગ અલગ હશે. ધ્રુવ બાજુ ઓછી હશે, વિષુવવૃત્ત બાજુ વધારે હશે આ ક્ષોભ આવરણની ઊંચાઈ. એટલે તમે કહી શકો, એટલે અંદાજિત તમે કહી શકો 0 થી 16 કિલોમીટર યાદ રાખો ને યાર, જે મેક્સિમમ છે યાદ રાખો 0 થી 16. આગળ મેં 0 થી 12 કીધું હતું, પરંતુ એ 12 અહીંયાથી લીધું હતું. ઓકે, સમશીતોષ્ણ, ઓકે, 0 થી 12. તો આ તમે 0 થી 12 હોય, કોઈક પુસ્તકોમાં 0 થી 16 હોય, ટેન્શન નહીં લેવાનું આના લીધે. ઓકે, અમુક પુસ્તકમાં 0 થી 12, અમુકમાં 0 થી 16 હશે. ઓકે, ચલો, તો 16 કિલોમીટર વિષુવવૃત્તે, સમશીતોષ્ણ 12, ધ્રુવે 8. ક્લિયર? ચલો વધે. અહીંયા શબ્દ છે ટ્રોપોસ્ફિયર. તો આ ટ્રોપોસનો મતલબ શું થાય? તો ટ્રોપોસ છે ને એક ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે બદલાવ અથવા તો ફેરફાર. શું થાય છે? બદલાવ અથવા તો ફેરફાર. સાહેબ ઉનાળામાં આ આવરણની ઊંચાઈ વધારે અને શિયાળામાં ઓછી હોય છે. ઓકે, ઉનાળાની અંદર આ આવરણની ઊંચાઈ વધારે હોય છે, પરંતુ જો શિયાળો આવે તો આ જ આવરણની ઊંચાઈ ઘટતી જાય છે. એટલે કે જે પ્લેન છે જે પેલા વધારે ઉનાળામાં મતલબ કે બહુ ઊંચા ઉડતા હોય, થોડા કદાચ ઓછા નીચે ઉડે. સમજી શકો છો? મતલબ કે ઋતુ પ્રમાણે પણ આ આવરણ છે એની ઊંચાઈ બદલાતી રહે છે. હવે પેરામીટર ટૂંકમાં અહીંયા જો પેરામીટર તો એને સેમ હોય છે. આપણે આ આવરણ છે એ પાડ્યા, ઓકે, આવરણ પાડે. હવે આ આવરણ કઈ રીતના ખબર પડે તો આપણને ખબર હોવી જોઈએ ને ભાઈ સાહેબ, આવરણ કઈ રીતના ખબર પડે? જો અહીંયા એક સરખું વાતાવરણ હશે, અહીંયાથી વાતાવરણ બદલાયું હશે. એટલે કે એવું થાય છે કે સાહેબ આ પૃથ્વીની સપાટી છે, પૃથ્વીની સપાટીથી જ્યાં સુધી આપણે ઉપર જતા જવાનું તાપમાન ઘટતું જાય. ઓકે, ક્ષોભ આવરણની અંદર તમે જેમ જેમ ઉપર જાઓ પૃથ્વીની સપાટીથી તાપમાન ઘટતું જાય. એક એવો સમય આવશે જ્યાં તાપમાન ઘટવાનું બંધ થઈ જશે, તાપમાન ઘટવાનું બંધ થઈ જશે અને એનાથી તમે ઉપર જશો ને તો તાપમાન વધવા માંડશે. તો જો અહીંયાથી એવું લાગે કે ભાઈ હવે તાપમાન વધવા માંડ્યું છે તો એનો મતલબ અહીંયા સમતાપ આવરણની શરૂઆત થઈ ગઈ છે. સમતાપ આવરણમાં તમે જેમ જેમ ઉપર જાઓ એમ એમ તાપમાન વધે. ઓકે, વધે. ઓકે, યાદ રાખજો, કારણ કે અહીંયા ઓઝોન લેયર આવેલું છે. ઓકે, કેમ વધે છે એ પણ કહી દઉં. આ ઓઝોન લેયર છે જે સૂર્યના જે કિરણો આવે છે ને એને શોષે છે. એ શોષણના કારણે અહીંયા જે છે ને વાતાવરણ એ ગરમમાં હોવાળું રહે છે. એટલે કે જેમ જેમ ઉપર જાઓ એમ એમ તાપમાન વધે છે. તો જે ક્ષોભ આવરણ છે એમાં તમે જેમ જેમ ઉપર જાઓ એમ એમ ઘટે, તાપમાન ઘટે અને અહીંયા સમતાપ આવરણની અંદર તમે જેમ જેમ ઉપર જાઓ એમ એમ તાપમાન વધે. એના પછી મેસોસ્ફિયર. મેસોસ્ફિયરની અંદર જો કોઈ ઘટના થાય છે? ના. ઉલ્કાપાત, પછી તો ઉલ્કા તો ક્યારે પડે ખરા, ના એ પડે. ઓકે, કોઈ ફિક્સ નથી, મતલબ કે એવું પરમેનન્ટ કોઈ વસ્તુ નથી. ઓકે, ઉલ્કા જેવી વસ્તુ. તો મેસોસ્ફિયરમાં તમે જેમ ઉપર જાઓ ને એમ તાપમાન ઘટે પાછું. જો ક્ષોભ આવરણની અંદર કોઈ ચિંતા હતી? મતલબ કે કોઈ એવું કંઈક ખાસ કામ કરે છે? ક્ષોભ આવરણ કંઈક ખાસ કામ કરે છે? આમ જોવા જઈએ તો નથી કરતું. ઓકે, તો તાપમાન ઘટે. સમતાપ આવરણ છે એ કંઈ ખાસ કામ કરે છે? હા સાહેબ, એમાં ઓઝોન લેયર આવેલું છે. ઓઝોન લેયર યુવી કિરણોને શોષે છે, એટલા માટે વધે. તો એટલા માટે વધે છે. ઓકે, એનું કારણ હું તમને દર્શાવું છું. મેસોસ્ફિયરમાં કોઈ ખાસ કારણ છે? ના, નથી, તો એ ઘટે છે. એના પછી થર્મોસ્ફિયર. સાહેબ થર્મોસ્ફિયરમાં અહીંયા તમને એક લેયર જોવા મળશે, દેખાય છે? કારણ કે અહીંયા જે યુવી કિરણો આવે છે ને, યુવી કિરણો, એનું અહીંયા શું થાય છે? આયનીકરણ થાય છે. આયનીકરણ થાય છે.
ઓકે, આયનીકરણ થાય છે અને એ આયનીકરણના કારણે થર્મોસ્ફિયરમાં તમે જેમ જેમ ઉપર જાઓ એમ એમ તાપમાન વધે. તો ઘટે વધે ઘટે વધે અને વધે અને વધે. કેમ? કારણ કે એક્સોસ્ફિયરની અંદર હાઇડ્રોજન અને હિલિયમ આ વાયુઓ તમને જોવા મળશે, જે શું કરશે, સૂર્યમાંથી જે એનર્જી આવે છે ને એને શોષણ કરશે. યુવી કિરણોનું શોષણ નહીં કરે, પરંતુ યુવી કિરણોમાંથી જે એનર્જી છે ને એનું શોષવાનું કામ કરશે. એટલા માટે એક્સોસ્ફિયરની અંદર પણ તાપમાન જેમ ઉપર જાઓ એમ વધે છે. એના ઉપર તો સ્પેસ શરૂઆત થઈ જાય છે અને સ્પેસની અંદર કોઈ હવા હોય જ નહીં. હવા ના હોય તો તાપમાન વધવાની તો વાત થાય જ નહીં, એને કંઈ લેવા દેવા જ નહીં. હવા હોય તો તાપમાન વધઘટની વાત થાય, હવા જ ના હોય તો તાપમાન વધઘટની શું વાત થાય? ઓકે, તો જો સિમ્પલ, અહીંયા ઘટે, અહીંયા વધે, પછી ઘટે, પછી વધે અને વધે. સમજો છો કેમ વધે છે એ પણ મેં તમને બધા આવરણની અંદર સમજાવી દીધું. અહીંયા કશું નથી થતું તો ઘટે, કશું ના થાય તો ઘટે, કંઈ કારણ હોય તો વધે. અહીંયા ઓઝોન લેયર આવ્યું છે એટલા માટે વધે, અહીંયા કશું નથી થતું તો ઘટે છે. અહીંયા આયનીકરણ થાય છે હવાનું એટલા માટે વધે છે. એનાથી તમે ઉપર જાઓ તો એ શું આવે છે, એક્સોસ્ફિયર. ત્યાં શું થાય છે, હાઇડ્રોજન અને હિલિયમ છે, એ શું કરશે, યુવી કિરણોમાંથી એનર્જી શોષશે, એનર્જી લેશે, એટલા માટે વધે છે. તો ઘટે વધે ઘટે વધે વધે. ક્લિયર? સમજી ગયા? ચલો, તો એટલા માટે આ રીતના આપણે વિચારી શકીએ છીએ, કહી શકીએ છીએ કે આ રીતના લેયર બાય લેયર આપણને ખબર પડે છે કે અહીંયાથી આ લેયર શરૂઆત થઈ ગઈ. ઓકે, ચલો સમજી ગયા. હવામાન અને મોસમના બધા જ બદલાવ આ સ્તરમાં થાય છે ઓબ્વિયસલી. ઓકે, હવામાન અને મોસમના બધા જ બદલાવ આ સ્તરમાં થાય છે, જેવા કે ચક્રવાત છે, અવાજના તરંગો છે, વરસાદ છે, વાદળ છે, વીજળી, વિમાન, ધુમ્મસ, બધું આ આવરણમાં જોવા તમને મળશે. વાતાવરણના 75% વાયુ, કેટલા, 75% વાયુઓ આ આવરણની અંદર આવી જાય. ઓબ્વિયસલી આ આવરણમાં જરૂરી છે. જેમ જેમ ઉપર જાઓ એમ તો હવા પાતળી બને, ઘનતા ઘટતી જાય. ઓકે, તો સૌથી વધારે હવાની જરૂરત તો આ આવરણમાં છે. મનુષ્ય આ આવરણમાં જીવી રહ્યો છે. તો 75% હવા છે, 100% આખા પૃથ્વી પર 100%માંથી 75% હવા છે ને એ ક્યાં આવેલી છે, આપણા ક્ષોભ આવરણમાં જ આવેલી છે. આ આવરણમાં પ્રતિ 1 કિલોમીટર ઉપર જાઓ એમ તાપમાન 6.5% ઘટે છે. એનો મતલબ શું કે ક્ષોભ આવરણમાં તમે જેમ જેમ ઉપર જાઓ એમ એમ તાપમાન ઘટે. ઓકે, તાપમાન ઘટે. તો આ આવરણમાં પ્રતિ 1 કિલોમીટર ઉપર જતા 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે. તેને શું કહેવામાં આવે છે, લેપ્સ રેટ કહેવામાં આવે. આ યાદ રાખજો, તાપમાન જે ઘટવાની પ્રક્રિયા છે ક્ષોભ આવરણની અંદર એને લેપ્સ રેટ કહેવામાં આવે છે. એટલે કે જે ઊંચાઈએ તાપમાન ઘટવાનું બંધ થઈ જાય એટલે ખબર પડી જાય કે ભાઈ આ ક્ષોભ આવરણ પૂરું થઈ ગયું, સમતાપ આવરણની શરૂઆત થઈ ગઈ. જે એરિયાએ તાપમાન ઘટવાનું બંધ થઈ જાય, તાપમાન વધવાની શરૂઆત થાય એટલે આપણને ખબર પડી જાય તો આ તો સમતાપ આવરણ આવી ગયું. તો જે ઊંચાઈએ તાપમાન ઘટવાનું બંધ થઈ જાય એટલે શું કહેવામાં આવે, ક્ષોભ સીમા કહેવામાં આવે, એટલે કે ટ્રોપોસ્પોઝ કહેવામાં આવે. ઓકે, ટ્રોપોસ્પોઝ એટલે કે ક્ષોભ સીમા કહેવામાં આવે. આ ક્ષોભ આવરણની સીમા આવી ગઈ. ક્લિયર? ચલો, તો આ થઈ ગયું તમારું ક્ષોભ આવરણ. એના પછી આવે છે સમતાપ આવરણ. સમતાપ આવરણમાં મેં તમને કીધું હતું જેટ વિમાન. સાહેબ જેટ વિમાન છે ને ક્યાં ઉડે, તો સમતાપ આવરણમાં. અને દેખાય છે સમતાપ આવરણમાં શું આવેલું છે, તો ઓઝોન વાયુનું લેયર તમને જોવા મળશે. ઓકે, તો ક્ષોભ આવરણથી ઉપર 12 કિલોમીટરથી લઈને 50 કિલોમીટર સુધી કયું આવરણ આવશે, સમતાપ આવરણ આવશે, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે, સ્ટ્રેટોસ્ફિયર કહેવામાં આવે. સ્ટ્રેટોસ્ફિયર. આ આવરણમાં વાદળ, વરસાદ, વંટોળ, ઋતુઓ હોય જ નહીં. એ બધું ક્ષોભ આવરણમાં આવી ગયું. આમાં વાદળ, વરસાદ, વંટોળ, ઋતુ આવું કશું ના જોવા મળે. ઓકે, એ બધું ક્ષોભ આવરણમાં જોવા મળે. અહીંયા શું હોય, હવામાન એકદમ સ્થિર હોય. ઓકે, અલગ અલગ ના હોય. એટલે કે ભલે અહીંયા શિયાળો ચાલતો હોય, ત્યાં જે વાતાવરણ હોય, જે ઉનાળામાં હતું એવું ને એવું ત્યાં વાતાવરણ રહેવાનું સમતાપ આવરણની અંદર. એટલે કે સમતાપ આવરણને ઋતુઓ જોડે કંઈ લેવા દેવા નથી, એ બધું ક્ષોભ આવરણને લેવા દેવા. ઠંડી પડે, વરસાદ પડે, કારણ કે વરસાદને બધું ક્ષોભ આવરણમાં પડે છે, એના ઉપર તો વાતાવરણ સ્થિર છે. હવા સ્વચ્છ છે અને પાતળી હોવાથી જેટ વિમાનો અહીંયા ઉડે છે. એટલા જ માટે સ્પીડ તમે જો જોરદાર હોય છે. ઓકે, હવા પાતળી હોય એટલે સ્પીડ પણ વધુ હોવાની, તો જેટ વિમાનો અહીંયા ઉડે છે. આ વાતાવરણમાં ઊંચાઈ વધે તેમ તાપમાન વધે. આ યાદ રાખજો, ક્ષોભ આવરણમાં જેમ જેમ ઉપર જતા હતા એમ એમ તાપમાન ઘટતું હતું, પરંતુ સમતાપ આવરણમાં જેમ જેમ ઉપર જઈશું એમ એમ તાપમાન વધશે. કેમ? ઓઝોન લેયરના કારણે. 50 કિલોમીટર ઊંચાઈએ તાપમાન વધવાનું બંધ થઈ જાય એટલે આપણને ખબર પડી જાય કે હવે સમતાપ આવરણ પૂરું થઈ ગયું, જેને શું કહેવામાં આવે, સમતાપ સીમા કહેવામાં આવે, સ્ટેટોસ્પોઝ કહેવામાં આવે છે. સમતાપ આવરણમાં ઓઝોન સ્તર, ઓકે, ઓઝોન લેયર આવેલું છે. ઓકે, ઓઝોન સ્તર, ઓઝોન લેયર આવેલું છે. ક્યાં આવેલું છે? સમતાપ આવરણની અંદર. યાદ રાખજો,
સાહેબ ઓઝોન લેયર એ ક્યાંથી લઈને ક્યાં સુધી, તો અલગ અલગ પુસ્તકોમાં અલગ અલગ ડેટા છે. જેમ કે GCRT મુજબ 15થી લઈને 35 કિલોમીટર છે, જ્યારે ધોરણ 11ની બુક પકડો તો એમાં 32થી લઈને 48 કિલોમીટર લખેલું છે. ઓઝોન લેયરની વાત કરી છે. ક્લિયર? તો અલગ અલગ ડેટા છે, જે આપણને યોગ્ય લાગે એ આપણે લખીશું. ઓઝોન સૂર્યના હાનિકારક એટલે કે અલ્ટ્રાવાયોલેટ UV, જેને ગુજરાતીમાં આપણે પારજાંબલી કહીએ છીએ, એ કિરણો શોષી લે છે. એના કારણે જ સમતાપ આવરણમાં જેમ 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 તમે ઉપર જાઓ એમ 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 તાપમાન વધતું જાય. એના પછી આવે છે મધ્યાવરણ. મધ્યાવરણ જેને શું કહેવામાં આવે છે? મેસોસ્ફિયર કહેવામાં આવે. શું કહેવામાં આવે? મેસોસ્ફિયર, જેને મધ્યાવરણ કહેવામાં આવે. સાહેબ મધ્યાવરણ શેના માટે ખાસ જાણીતું છે? શેના મતલબ કે આભારી છે? ઢાલ કહેવામાં આવે છે, પૃથ્વીની ઢાલ. કેમ? કારણ કે એ જે ઉલ્કા આવે છે ને, ઉલ્કાને અહીંયા સળગાઈ દે છે. આ આવરણ એ ઉલ્કાને અહીંયાથી સળગાઈ દે છે, જે ઉલ્કાને પૃથ્વીની સપાટી ઉપર પડવા દેતી નથી. ક્લિયર? ઓકે, ચલો સમજીએ. સમતાપ આવરણથી ઉપર 50થી લઈને 80 કિલોમીટર સુધી ફેલાયેલું છે આ મધ્યાવરણ એટલે કે મેસોસ્ફિયર. આ આવરણમાં તમે જેમ જેમ ઉપર જાઓ એમ એમ તાપમાન ઘટે છે. ઓકે, હવે ઓબ્વિયસલી જે ઉલ્કાઓ છે રોજ તો થોડી પડતી હશે તો તાપમાન વધેલું રહે ના? ઓકે, પડે, મતલબ કે જાન પડી વર્ષમાં 1 વાર 2 વાર. ઓકે, તો આમાં કંઈ ખાસ એવી ઘટના થતી નથી. એટલા માટે જેમ જેમ તમે ઉપર જાઓ એમ એમ તાપમાન ઘટતું જાય. ઓકે, શોભ આવરણમાં ઘટતું હતું, સમતાપમાં વધતું હતું, મેસોસ્ફિયરમાં ફરીથી ઘટશે. 80 કિલોમીટરની ઊંચાઈએ તાપમાન ઘટવાનું બંધ થઈ જાય અને તાપમાન વધવાનું શરૂ થાય એટલે ખબર પડી જાય કે મેસોસ્ફિયર હવે પૂરું થઈ ગયું છે, હવે થર્મોસ્ફિયર શરૂ થયું છે, એટલે કે ઉષ્મા આવરણ શરૂ થઈ ગયું છે. મધ્ય આવરણની સીમા એટલે કે મેસોસ્પોઝ કહેવામાં આવે છે. આ સ્તર ખૂબ જ ઠંડુ હોય છે. સાહેબ બહુ ઠંડુ હોય છે, અને કહેવાય કે વાતાવરણના જેટલા સ્તર છે ને એમાંથી સૌથી ઠંડુ સ્તર એટલે આ રહ્યું. એક તો હવા પાતળી હોય, અહીંયા કંઈ ખાસ એવી ક્રિયા થતી નથી, એટલા માટે બહુ જ ઠંડુ. પૂછાય એક્ઝામમાં કે નીચેનામાંથી કયું આવરણ એ બધા આવરણમાં સૌથી ઠંડુ છે, તો એ છે મેસોસ્ફિયર, મધ્ય આવરણ. યાદ રાખીશું. ઉલ્કાઓ આ સ્તરમાં ઘર્ષણથી સળગીને નાશ પામે છે. હવાના પવન ખૂબ જ તેજ હોય છે. ઓકે, કેટલા? અપ ટુ તમે કહી શકો 300 કિલોમીટર પ્લસ પર અવર. ઓકે, 300 કિલોમીટર પર અવરની ઝડપથી હોય છે. માનવ માટે અહીંયા શ્વાસ લેવો ઓબ્વિયસલી અશક્ય છે. તમે કિલોમીટર જુઓ સાહેબ, 50થી 80 કિલોમીટર ઉપર મનુષ્ય કઈ રીતના શ્વાસ લઈ શકે? તો માનવ અહીંયા શ્વાસ લેવો અહીંયા મુશ્કેલ છે, અશક્ય છે. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે, એ આવે છે ઉષ્મા આવરણ, જેને કહેવામાં આવે છે થર્મોસ્ફિયર, જેને આઇનોસ્ફિયર પણ કહેવામાં આવે છે. કેમ આઇનોસ્ફિયર કહેવામાં આવે છે? કારણ કે અહીંયા હવાનું આયનીકરણ થાય છે. હવાનું આયનીકરણ થયું, કંઈક થયું, એટલા માટે હવે જેમ જેમ ઉપર જઈશું એમ એમ તાપમાન વધશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, તો અહીંયા તમે ઇમેજ જુઓ તો અહીંયા વાત થઈ રહી છે ઉષ્મા આવરણની. તો ઉષ્મા આવરણમાં તમે જોશો અહીંયા એક લેયર દેખાય છે, જે હવાનું આયનીકરણ બતાવે છે કે અહીંયા હવાનું આયનીકરણ થાય છે. સાથે સાથે અહીંયા તમને સેટેલાઇટ જોવા મળે છે, કમ્યુનિકેશન સેટેલાઇટ જોવા મળે છે. ઓકે, સંચાર સેટેલાઇટ જોવા મળે છે. તો જે મોટાભાગના જે સેટેલાઇટ છે, મોટાભાગના સેટેલાઇટ છે એ ઉષ્મા આવરણની અંદર હોય છે. અમુક એવા પણ સેટેલાઇટ હોય છે જે તમને એક્સપોસ્ફિયરમાં પણ જોવા મળશે, એના ઉપર પણ જોવા મળશે, પરંતુ મોટાભાગના જે સેટેલાઇટ છે તમને ક્યાં જોવા મળશે? આ ભાગની અંદર જોવા મળશે, ઉષ્મા આવરણની અંદર જોવા મળશે. ઓકે, આ શું છે? આ છે મેરુજ્યોત. શું છે? મેરુજ્યોત, જેની વાત હમણાં આપણે કરીએ છીએ. ઓકે, 80 કિલોમીટરથી લઈને 400 કિલોમીટર વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી ફેલાયેલું છે આ ઉષ્મા આવરણ. ઊંચાઈ વધે એમ તાપમાન સતત વધે છે. કેમ? કારણ કે અહીંયા હવાનું આયનીકરણ થાય છે. જો આની પણ આપણે બે ભાગમાં કહીએ છીએ કે ઉષ્મા આવરણ છે ને એ બે ભાગમાં ડિવાઈડ થયેલું છે. ઓકે, આ ઉષ્મા આવરણ છે એ બે ભાગમાં આ રીતના ડિવાઈડ થયેલું છે. આજે જે નીચલું ભાગ છે ને, નીચલો ભાગ જે વાયુની રચના સમાન હોય છે, એટલે કે વાયુઓ છે ને સમાન તમને જોવા મળશે, જેને કહેવામાં આવે છે હોમોસ્ફિયર. ઓકે, આ નીચલો ભાગ છે એને કહેવામાં આવે છે હોમોસ્ફિયર. તમે અહીંયા લખેલું જ છે. અને જે ઉપલો ભાગ છે, અહીંયા ઉપલો ભાગ, જ્યાં વાયુની રચના છે ને બદલાયા કરે છે, વાયુની રચના અહીંયા બદલાયા કરે છે, જેને હિટ્રોસ્ફિયર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હિટ્રોસ્ફિયર. તો ઉષ્મા આવરણના પણ બે ભાગ પડે છે, એને વચ્ચેથી ડિવાઈડ કરો તો જ્યાં હવા છે એ સ્થિર હોય અને અમુક હવા બદલાતી રહે, તો જે હવાની રચના સમાન હોય એને હોમોસ્ફિયર કહેવામાં આવે છે નીચલા ભાગની અંદર. ઓકે, જે ક્યાંક ને ક્યાંક મેસોસ્ફિયરને અડેલું છે. અને અહીંયાથી તમે ઉપર, જે ઉપરનો ભાગ છે જ્યાં હવાની રચના સતત બદલાયા કરે છે, ઓકે, જેને હિટ્રોસ્ફિયર કહેવામાં આવે છે. ઉષ્મા આવરણમાં સૂર્યના યુવી કિરણોમાંથી જે યુવી કિરણો છે ને, આ યુવી કિરણોથી જે હવા છે ને, હવાનું આયનીકરણ થાય છે. ત્યાંની જે હવા રહેલી છે એનું શું થાય છે? આયનીકરણ થાય છે.
એટલા માટે આ આવરણને આયના આવરણ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આયના આવરણ. આ આવરણમાં રેડિયો તરંગો પરાવર્તિત થાય છે. એટલા જ માટે તમે જે ટીવી, રેડિયો તરંગોવાળી જે ટીવી, ઓકે, પેલું આપણે ઉપર હતા ને પેલું ટાવર, પેલું એન્ટેના ફેરવતા હતા, ખબર છે? ઓકે, એક એક સિગ્નલ પકડાઈ જાય તો એ બધું ક્યાં શોને આભારી છે? આ આવરણને આભારી છે. ત્યાંથી સિગ્નલ પરાવર્તિત થઈને તમારા એન્ટેનામાં આવતું હતું, જ્યાંથી મતલબ ત્યાં સમજી લો કે જ્યાંથી પ્રકાશિત થવાનું ત્યાં આવડી મોટી છત્રી હોય, આમ એ છત્રીમાંથી નીકળે પછી આ આવરણમાં જાય, અહીંયાથી પરાવર્તિત થઈને તમારા એન્ટેનામાં આવે. ઓકે, તો આ આવરણમાં રેડિયો તરંગો પરાવર્તિત થાય છે, જેમાં ટીવી, રેડિયો, ઇન્ટરનેટ સેવા, પછી જીપીએસ, આ વાયરલેસ ઇન્ટરનેટની વાત થાય છે, ઇન્ટરનેટ સેવા છે, જીપીએસ છે, જેવી સંચાર અને નેવિગેશન સિસ્ટમ છે એ કયા આવરણને આભારી છે? તો આ આવરણને આભારી છે, થર્મોસ્ફિયરને આભારી છે. ઉપગ્રહોનો મોટા ભાગનો ભાગ, ઓકે, આ થર્મોસ્ફિયરમાં ફરતો હોય છે. રાત્રિના સમયમાં ચમકતા વાદળો, હાલાકી અહીંયા નહીં દેખાતા, ગુજરાતમાં ના દેખાય, ભારતમાં પણ આઈ થિંક ના દેખાય, ધ્રુવ પ્રદેશમાં વધારે જોવા મળે. ઓકે, જેને આપણે મેરુ જ્યોત કહીએ છીએ ગુજરાતીમાં, જે માત્ર ને માત્ર થર્મોસ્ફિયરમાં જ બને છે, જે બરફના અતિ સૂક્ષ્મ કણોથી બનેલા વાદળો હોય. હવે સાહેબ બરફ ક્યાં હોય? ધ્રુવ પ્રદેશોમાં વધારે હોય. ઓકે, તો આપણે તો એ સેન્ટરમાં રહીએ છીએ, અહીંયા ક્યાંક રહીએ છીએ, પણ આ જે ધ્રુવ પ્રદેશો છે, આ જે દેશો આવેલા છે, જેમ કે અહીંયા કદાચ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે, આ બીજા જે ખંડો છે જે ધ્રુવ પ્રદેશોમાં આવેલા છે, તો ત્યાં તમને મેરુજ્યોત જોવા મળી શકે છે. ઓકે, તો મેરુજ્યોત આવું દેખાય, કંઈક આવું કંઈક દેખાય. ઓકે, આવું કંઈક તમને જોવા મળે, જેને આપણે ચમકતા વાદળો કહીએ છીએ. તમે કદાચ યુટ્યુબની અંદર વિડીયો જોયા હોય, ફોટા બોટા કંઈક જોયા હશે. ઓકે, રિયલમાં તો અહીંયા કંઈક ઓછું, મતલબ કે ગુજરાતમાં તો, ઇવન ઇન્ડિયામાં તો બહુ ઓછું જોવા મળે આ ટાઈપની વસ્તુઓ, ધ્રુવ પ્રદેશમાં બનતી હોય છે. તો આ કયા આવરણની અંદર બનેલી હશે? તો આ થર્મોસ્ફિયરની અંદર બનેલી હશે, ઉષ્મા આવરણની અંદર બનેલી હશે, જેને શું કહેવામાં આવે? મેરુ જ્યોત કહેવામાં આવે, ચમકતા વાદળ કહેવામાં આવે, જે શેના બનેલા હોય છે? તો બરફના અતિ સૂક્ષ્મ કણોમાંથી આ વાદળો બનેલા હોય છે. એના પછી છેલ્લું જે આવરણ આવે છે 5 આવરણોમાં, એ છે બાહ્ય આવરણ, જેને એક્સપોસ્ફિયર કહેવામાં આવે છે. આ દેખાય છે, આ બાહ્ય આવરણ છે. બાહ્ય આવરણ પછી તમે જાઓ તો ત્યાં અવકાશની શરૂઆત થઈ જાય, સ્પેસ. ઓકે, એના ઉપર જાઓ તો અવકાશ આવી જાય. ઓકે, સ્પેસ આવી જાય. ઓકે, તો વાતાવરણનું સૌથી ઊંચું સ્તર 400 થી લઈને 1600 કિલોમીટરમાં ફેલાયેલું છે. પૃથ્વીની સપાટીથી તમે ઉપર જાઓ તો 400 કિલોમીટરથી લઈને એના ઉપર 1600 કિલોમીટર સુધી આ ફેલાયેલું છે. આ આવરણમાં હવા ખૂબ જ પાતળી હોય. આ તો ફિક્સ જ છે. જો તાપમાન બદલાયા કરે, અમુક અમુક સ્તરમાં વધે, અમુકમાં ઘટે, પરંતુ હવા છે જેમ જેમ ઉપર જવાય એમ પાતળી જ થાય. એમાં એવું ના હોય કે ઘનતા વધે ઘટે, ના, એમાં ઘનતા ઘટવાની છે. જેમ જેમ તમે પૃથ્વીની સપાટીથી ઉપર ગયા, હવા પાતળી જ થવાની છે, ઘનતા એની ઘટવાની છે. તો હવા અહીંયા તો ખૂબ જ પાતળી હશે. અહીંયા તમને 2 ટાઈપના વાયુઓ જોવા મળશે, હાઇડ્રોજન અને હિલિયમ. ઓકે, આ આવરણમાં તમને હાઇડ્રોજન અને હિલિયમ જોવા મળશે. જે સૂર્યના જે યુવી કિરણો છે ને, યુવી અને એક્સરે, આ વાત કરીશું, એક્સરે કોને કહેવાય, યુવી કોને કહેવાય, એ આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરવાની છે. આ કિરણોમાંથી ઉર્જા લઈ લે છે, ઉર્જા શોષી લે છે અને તાપમાન અહીંયા વધારે છે. તો આ આવરણની અંદર તમે જેમ જેમ ઉપર જાઓ ને એમ એમ તાપમાન વધશે. આ આવરણ પછી શોની શરૂઆત થઈ જાય છે? અવકાશની શરૂઆત થઈ જાય છે. આના પછી પણ અમુક પુસ્તકોમાં હજુ એક આવરણની વાત થઈ છે, જેને ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે, એટલે કે મેગ્નેટોસ્ફિયર કહેવામાં આવે છે. સાહેબ, આ મેગ્નેટોસ્ફિયર શું છે? તો પૃથ્વીની આસપાસ 64,000 કિલોમીટર સુધી ફેલાયેલું છે. પૃથ્વીની આસપાસ 64,000 કિલોમીટર સુધી ફેલાયેલું આ એક આવરણ છે. એક્સપોસ્ફિયરની બહાર આ મેગ્નેટોસ્ફિયર આવેલું છે, જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, એવું કહેવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, જે સૂર્યના સોલર વિન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો અવરોધ કરે છે. જે સૂર્યના કિરણોમાંથી જે ઇલેક્ટ્રોન પ્રોટોન આવે છે એનો અવરોધ કરે છે. હાલાકી તમારી પુસ્તકોમાં કદાચ આ આવરણ નહીં લખેલું હોય, પરંતુ આવું પણ એક આવરણ છે. ઓકે, જે બાહ્ય આવરણ પછી આવશે, એના ઉપર આવશે કયું? ચુંબકીય ક્ષેત્ર. અને આ સ્પેસમાં આવશે. ક્યાં આવશે? સ્પેસમાં. એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં હવા નથી, અને હવા નથી તો ઓબ્વિયસલી તાપમાન પણ નથી. તાપમાન વધઘટની તો વાત જ નહીં, કારણ કે હવા જ નથી. તો આ સ્પેસની અંદર આ એક ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર, જેનું કામ શું? કે ભાઈ પૃથ્વીના જે સૂર્યના જે કિરણો છે એમાંથી ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો અવરોધ કરે છે. આ આવરણ ચુંબકીય ક્ષેત્ર છે. ક્લિયર? તો આવું પણ એક આવરણ છે, જેને મેગ્નેટોસ્ફિયર કહેવામાં આવે છે. હવે સાહેબ, આપણે આ બધા આવરણ જે જોયા ને, એને આપણે કોષ્ટક દ્વારા સમજી લઈએ. કયામાં તાપમાન વધે, કયામાં ઘટે જોઈ લઈએ. ચલો, સૌથી પહેલું ટોપોસ્ફિયર, જેને ક્ષોભાવરણ કહેવામાં આવે. ક્ષોભાવરણમાં શું થતું હતું? શું શું હોય? વાદળો, વરસાદ, ચક્રવાત,
પછી કયા વિમાનો? પેસેન્જર વિમાન, આપણાવાળા વિમાનો. ઓકે, આપણે બેસીને જઈએ છીએ વિમાનો. ધુમ્મસ, બરફ વર્ષા, પવન, વિમાન, ઓકે, તોફાનો, વીજળી, વાદળ, વરસાદ, આ બધું શેમાં હોય? શોભાવરણમાં હોય. અને શોભાવરણમાં ઉપર જેમ એમ તાપમાન ઘટે. શું થાય? તાપમાન સાહેબ ઘટે. ઓકે, ઉપર જેમ ઘટે. ઓકે, સ્ટેટોસ્ફિયર સમતાપાવરણ. સમતાપાવરણમાં શું હોય? જેટ વિમાન. શું હોય સાહેબ? જેટ વિમાન ફરે. ઓકે, જેટ વિમાન. અને અહીંયા શું આવેલું છે? ઓઝોન લેયર. ઓઝોન લેયરનું કામ શું? ઓઝોન લેયરનું કામ શું? કે સૂર્યના યુવી કિરણોને પૃથ્વી સુધી પહોંચવા દેવા નહીં. તો ઓબ્વિયસલી અહીંયા તાપમાન શું થશે? વધશે. તો જેમ જેમ ઉપર જઈએ એમ તાપમાન વધે. ઓકે, તો અહીંયા ઘટતું તો અહીંયા વધશે, કારણ કે અહીંયા ઓઝોન લેયર આવેલું છે અને અહીંયા જેટ વિમાનો ઉડે છે. એના પછી આવશે મધ્યાવરણ, જેને મેસોસ્ફિયર કહેવામાં આવે છે. સાહેબ, ઉલ્કાઓ સળગીને નાશ પામશે અહીંયા. ઓકે, શૂટિંગ સ્ટાર જેને ઉલ્કાઓ કહીએ છીએ, નાશ પામશે. અને અહીંયા જેમ જેમ તમે ઉપર જશો એમ એમ શું થશે? તાપમાન 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 ઘટશે. અહીંયા એવું કંઈ ખાસ થતું નથી, તાપમાન ઘટશે. એના પછી આવે છે થર્મોસ્ફિયર. ઓકે, જેને ઉષ્માવરણ કહેવામાં આવે છે. અહીંયા શું થશે? તો અહીંયા આ આવરણ બહુ મહત્વનું છે. રેડિયો ટીવીના સિગ્નલો છે પરાવર્તિત થાય છે. ઓકે, મેરુજ્યોત તમને જોવા મળશે. સાથે સાથે તમને અહીંયા ઉપગ્રહો પણ આવરણમાં વધારે જોવા મળશે. અને અહીંયા હવાનું આયનીકરણ થાય છે. આયનીકરણ થવાના કારણે આ આવરણનું તાપમાન જેમ જેમ ઉપર જઈશું એમ એમ વધતું જશે. ઓકે, ખૂબ જ વધારે હોય છે. સૌથી વધારે ગરમી તમને અહીંયા જોવા મળશે. એના પછી બાહ્ય આવરણ, જેને એક્સપોસ્ફિયર કહેવામાં આવે છે. ઘણા બધા સેટેલાઇટ જોવા મળશે. હાઇડ્રોજન અને હિલિયમ વાયુ અહીંયા છે, જે શું કરશે? યુવી કિરણોમાંથી ઉર્જા શોષણ કરશે. ઓકે, એટલા માટે અહીંયા પણ તાપમાન તમે ઊંચાઈએ જશો એમ વધશે. અને અહીંયાથી અવકાશનું પ્રારંભિક થાય છે, એટલે કે આના ઉપર તમે જાઓ તો અવકાશની શરૂઆત થઈ જાય છે. તો આઈ હોપ સો તમને આ પૃથ્વીના આવરણો વિશે ખ્યાલ આવી ગયો હશે. એક એક વસ્તુ મેં ક્લિયર કરી છે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.